વંદે ગુજરાત. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, હું પ્રકાશ પરીખ આપ સૌનું આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનના કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈટીઆઈ ખાતે ચાલતા એમ્પ્લોયબિલિટી સ્કિલ વિષયના ખૂબ જ મહત્ત્વના અને અગત્યના એવા ચેપ્ટર બિહેવિયર સ્કિલ વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ આપણે જોઈશું કે બિહેવિયર સ્કિલ કોને કહેવાય, બિહેવિયર સ્કિલ કોને કહેવાય, બિહેવિયર સ્કિલમાં કયા કયા સબ ટોપિકનો સમાવેશ થાય છે. બિહેવિયર સ્કિલના લેસન નંબર 3.10 અંતર્ગત વર્કપ્લેસ ખાતે કેવા પ્રકારનું બિહેવિયર હોવું જોઈએ, જેને બીજા શબ્દોમાં અંગ્રેજીમાં પ્રોફેશનલિઝમ કહેવાય, એ પ્રોફેશનલિઝમ કઈ રીતે ડેવલપ કરી શકાય છે, એના મૂળભૂત પાસાઓ કયા છે, પ્રોફેશનલિઝમનું વર્કપ્લેસ ખાતે કેવું મહત્ત્વ છે એ પણ આપણે સમજીશું. હવે આપણે આપણા મૂળભૂત ટૉપિક બિહેવિયર સ્કિલ વિશે ડિટેલમાં સમજીશું. હવે મિત્રો, આપણે આ સ્લાઇડ્સ જોઈશું અને એના દ્વારા આપણે ટૉપિક અને તેના મુદ્દાઓ વિશે વિગતવાર સમજીશું. ચેપ્ટર 3 કોમન સ્કિલ અંતર્ગત પરસેપ્શન મેનેજમેન્ટનો સબ ટૉપિક પ્રોફેશનલિઝમ એટલે કે વ્યવહારિક વિશિષ્ટ ગુણ. મિત્રો, બિહેવિયર સ્કિલ કોને કહેવાય એની એક સાદી પ્રસ્તાવના તમને કહું તો જ્યારે આપણે ઓફિસમાં કે વર્કપ્લેસમાં કે સંસ્થામાં હોઈએ ત્યારે તેના અમુક નીતિ નિયમો હોય છે જે આપણે પાળવાના હોય છે. એ નીતિ નિયમો પાળવાથી આપણી ઇમેજ, આપણી છાપ એક સારા વિદ્યાર્થી તરીકે, એક સારા જોબ સીકર તરીકે, એક સારા વ્યક્તિ તરીકે અને એક સારા એમ્પ્લોય તરીકેની એક છાપ ઊભી થાય છે. આ છાપ જ્યારે ઊભી થાય છે ત્યારે કંપનીનો, સંસ્થાનો, આપણા સિનિયર્સનો દરેકનો વિશ્વાસ આપણામાં બેસે છે અને ભવિષ્યમાં આપણી પ્રગતિની તકો ખુલી જાય છે. તો મિત્રો, બિહેવિયર સ્કિલ એ બીજું કંઈ નહીં પરંતુ આપણને વારસામાં મળેલા દરેક ગુણો છે, એ ગુણોનો સમૂહ છે. જ્યારે આપણે શાળામાં જતા હોઈએ છીએ ત્યારે શાળાના શિક્ષકો દ્વારા, જ્યારે ઘરમાં હોઈએ છીએ ત્યારે આપણા માતા પિતા દ્વારા, અને જ્યારે સોસાયટીમાં આપણા મિત્રો, સગા સંબંધી સાથે રહીએ છીએ ત્યારે સોસાયટી દ્વારા આપણને જે સારી અને શિસ્તબદ્ધ વાતો શીખવાડવામાં આવે છે, એ બધી વાતોનો જે સમૂહ છે એને બિહેવિયર સ્કિલ કહેવામાં આવે છે. બિહેવિયર સ્કિલની વ્યાખ્યા આપણે કરીએ મિત્રો તો સામાન્ય સમજણ, વલણ, પરિપક્વતા, શિસ્ત, મિત્રતા, પ્રતિબદ્ધતા વગેરે ગુણોનો સમાવેશ થાય છે. મિત્રો, સામાન્ય સમજણ એટલે શું? સામાન્ય સમજણ એટલે કે કઈ પરિસ્થિતિમાં શું બોલવું, શું ન બોલવું, કઈ પરિસ્થિતિમાં કેવા પ્રકારનું બિહેવિયર કરવું, કેવા પ્રકારની વર્તણૂક કરવી કે જેથી અને સામેવાળી કોઈ પણ ત્રાહિત વ્યક્તિ એ આપણી વસ્તુને સમજી શકે, એ આપણા બિહેવિયરને સ્વીકારી શકે. એમને એક્સપેક્ટેડ હોય કે આ વ્યક્તિ આવા સંજોગોમાં આવા પ્રકારનું બિહેવિયર કરશે. વલણ, આપણે કોઈપણ પરિસ્થિતિ સામે કેવા પ્રકારનું વલણ દાખવીએ છીએ, હકારાત્મક વલણ દાખવીએ છીએ કે નકારાત્મક વલણ દાખવીએ છીએ, તે આપણી બિહેવિયર સ્કિલ ઉપરથી પ્રદર્શિત થાય છે. પરિપક્વતા, મિત્રો, જીવનમાં ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે એવા નિર્ણય લેવાના હોય છે જે કે સંસ્થા કે પછી કંપનીના હિતમાં હોય છે, જે આપણા વ્યક્તિગત હિતોથી ઉપર રાખીને લેવાના હોય છે. જ્યારે આવા પ્રકારના નિર્ણયો આપણે લઈએ છીએ એ વખતે આપણી પરિપક્વતા દેખાય છે. એ આપણા નિજી સ્વાર્થથી ઉપર થઈને આપણે લેવાના હોય છે. શિસ્ત, મિત્રો, શિસ્ત એટલે કંપનીના જે નિયમો હોય છે એને કઈ રીતે પાળવા છે, કઈ રીતે પાળવાના હોય છે અને કઈ રીતે એનું પાલન કરવાનું હોય છે. આપણે તો પાલન કરીએ જ છીએ, સાથે સાથે આપણે પણ એક એક્ઝામ્પલ સેટ કરીને આપણું મિત્ર વર્તુળ અને આપણી આસપાસના લોકો પણ આ જ પ્રકારના નિયમો જો પાડે તો કઈ રીતે કંપનીનું વાતાવરણ એક શિસ્તમય વાતાવરણ બની જાય, એના દિશામાં પ્રયત્ન કરવાના છે. જો આપણે શિસ્તબદ્ધ રીતે રહીએ તો આપણે પણ એક સારા પ્રોફેશનલિઝમ તરીકેની એક છાપ ઊભી કરી શકીએ છીએ અને જે આપણા બિહેવિયરનો ખૂબ જ અગત્યનો ભાગ છે. પ્રતિબદ્ધતા, મિત્રો, જ્યારે આપણે કામ કરવા જઈએ છીએ, વર્ક કરીએ છીએ ત્યારે આપણે અમુક પ્રકારના ટાસ્ક આપવામાં આવે છે, અમુક પ્રકારના ગોલ આપવામાં આવે છે. એ ગોલ પ્રત્યે, એ ટાસ્ક પ્રત્યે, એ વર્ક પ્રત્યે આપણું વલણ કેવું છે? આપણે એ ટાસ્કને 100% ઈમાનદારીથી, સચ્ચાઈથી નિભાવી શકીએ છીએ કે નહીં? એ દરેક વસ્તુ આપણે પ્રતિબદ્ધતામાં ગુણો તરીકે આવે છે. આપણે જ્યારે બધા ગુણોનો સમાવેશ થઈ જાય છે મિત્રો, ત્યારે તેને બિહેવિયર સ્કિલ કહેવામાં આવે છે. હવે આપણે અગત્યના એક
ટોપિક પ્રોફેશનલિઝમ, જે બિહેવિયર સ્કિલનો પણ અગત્યનો ભાગ છે, એના વિશે આપણે સમજણ આપીશું. વ્યવહારિક શિષ્ટાચાર. વ્યવહારિક શિષ્ટાચાર કોને કહેવાય? એ ઓફિસ એટિક્યુટમાં આવે છે. ઓફિસ એટિક્યુટ એટલે આપણે જ્યાં વર્ક પ્લેસમાં જઈએ ત્યારે આપણી કંપની દ્વારા, આપણી સંસ્થા દ્વારા, કે આપણે જે જગ્યાએ બિઝનેસ કરીએ છીએ એ બિઝનેસ દ્વારા કયા પ્રકારનું વલણ ઇચ્છનીક છે કે આપણે આ પ્રકારનું વલણ કરીશું, એ સ્વીકાર્ય વલણ હશે, એ પ્રોફેશનલિઝમમાં આવશે. વ્યવસાયિક શિષ્ટાચારની સારી એવી સમજ બિહેવિયર સ્કિલમાં આવે છે. મિત્રો, બિહેવિયર સ્કિલ બીજું કંઈ નહીં પણ એવા ગુણોનો સમૂહ છે જે નાનપણથી સ્કૂલ દરમિયાન કે કોલેજ દરમિયાન કે નોકરી દરમિયાન અને સમાજ દ્વારા આપણને શીખવાડવામાં આવે છે, અને આવા ગુણો અને આવું પ્રકારનું વર્તન આપણા માટે ઇચ્છનીય હોય છે. આ બધા ગુણોનો જે સમૂહ છે એને બિહેવિયર સ્કિલ કહેવામાં આવે છે. હવે આપણે અગત્યનો ટોપિક બિહેવિયર સ્કિલમાં વ્યવસાયિક વિશિષ્ટ ગુણો, જેને અંગ્રેજીમાં પ્રોફેશનલિઝમ કહેવામાં આવે છે, એના વિશે સમજીશું. વ્યવસાય અથવા વ્યવસાયિકના વર્તનના ઉદ્દેશ્યો અથવા ગુણોને સામૂહિક રૂપે વ્યવસાયિક વિશિષ્ટ ગુણ કહેવામાં આવે છે. મિત્રો, એવા ગુણો કે જે આ વર્કપ્લેસ પર આપણે કરવાના હોય છે, જેથી કંપનીનું મોટિવ કે કંપનીનું ઉદ્દેશ્ય પુરવાર થાય, જે કંપનીના નીતિ નિયમો અને વિઝનને સિદ્ધ કરવા માટે જરૂરી છે, અને જે આપણા સિનિયર્સ અથવા તો આપણા વડીલો દ્વારા ઇચ્છનીય છે, એ જે ગુણોનો સમૂહ છે એને વ્યવસાયિક વિશિષ્ટ ગુણો કહેવામાં આવે છે. વ્યવસાય પાસે વિશિષ્ટ ગુણો હોય છે જેની મદદથી તે અસરકારક, વિશ્વસનીય અને વ્યવસ્થિત કાર્ય કરવા સક્ષમ હોય છે. વ્યવસાયિક પાસે વિશિષ્ટ ગુણો હોય છે જેની મદદથી તે અસરકારક, વિશ્વસનીય અને વ્યવસ્થિત કાર્ય કરવા સક્ષમ હોય છે. મિત્રો, વ્યવસાયિક એટલે ધારો કે તમે કંપનીમાં જોબ કરો છો ત્યારે તમારી પાસે એવા ગુણોનો સમૂહ હોવો જરૂરી છે કે જે તમને બીજા કરતાં અલગ તારવી આપે, જે બીજા કરતાં તમારી ઇમેજ સારી બનાવે. આવા ગુણો જે સમૂહ હોય છે એને વ્યવસાયિક વિશિષ્ટ ગુણો કહેવામાં આવે છે. ડેવલપ પ્રોફેશનલિઝમ. પ્રોફેશનલ ડેવલપ કરવા માટે નીચેની અમુક રીતોનો ઉપયોગ કરી શકાય છે. મિત્રો, આપણે પ્રોફેશનલિઝમ વિશે સમજ્યા કે પ્રોફેશનલિઝમ શું કહેવાય અને એનું શું મહત્ત્વ છે, પરંતુ આપણે પ્રોફેશનલિઝમ કઈ રીતે ડેવલપ કરીશું મિત્રો? તો એના અમુક નિયમો છે, અમુક પાયાના સિદ્ધાંતો છે. જો આપણે આ સિદ્ધાંતો અનુસરીશું તો આપણી છાપ બીજા બધા એમ્પ્લોયી કરતાં અલગ તરી આવશે. આપણે ભવિષ્યમાં સારા પ્રગતિના દ્વાર ખોલી શકીશું અને આપણી ઇમેજ એવી સારી બનશે કે જેથી આપણને નોકરીમાં પ્રમોશનથી માંડી સારી એવી નવી જવાબદારી પણ મળશે અને આપણો અલગ પ્રકારનો હોદ્દો પણ જળવાઈ રહેશે. તો મિત્રો, આવો આપણે શીખીએ કે પ્રોફેશનલિઝમ ડેવલપ કરવા માટે કઈ કઈ રીતોનો ઉપયોગ કરી શકાય છે. એમાં સૌથી પ્રથમ રીત છે પ્રોડક્ટિવ બનો. મિત્રો, આપણે જ્યારે જોબ પર જઈએ છીએ ત્યારે આપણને અમુક પ્રકારના ટાસ્ક આપવામાં આવે છે, અમુક પ્રકારના જોબ આપવામાં આવે છે. આ જોબ આપણે 100% પરફોર્મ કરવાના હોય છે. પરંતુ મિત્રો, અમુક એમ્પ્લોયી, આપણા સહકર્મચારીઓ ક્યારેક એ ટાસ્કને સિરિયસલી લેતા નથી અથવા તો બેદરકારી રીતે નિભાવે છે. પરંતુ આપણે આપણા કેરિયરને સારું બનાવવા માટે જે પણ આપણે કામ સોંપેલું હોય એને 100% એફિશિયન્સીથી પૂરું કરવાનું હોય છે. એ કાર્યને જ્યારે 100% એફિશિયન્સીથી પૂરું કરીએ છીએ મિત્રો, ત્યારે એ કામ પ્રોડક્ટિવ બને છે. આ પ્રોડક્ટિવ જે કામ બને છે એની નોંધ માત્ર આપણા સુપિરિયર સુધી નહીં પરંતુ કંપનીમાં ટોપ મેનેજમેન્ટ સુધી પણ લેવાય છે મિત્રો. એટલે પ્રોડક્ટિવ બનવાથી આપણી ઇમેજ એક સારા પ્રોફેશનલિઝમ તરીકે ડેવલપ થઈ શકે છે. બીજા નંબરનો પોઈન્ટ છે પ્રોફેશનલ ઇમેજ બનાવો. મિત્રો, આ પ્રોફેશનલ ઇમેજ કઈ રીતે બનશે? ધારો કે તમને કોઈ કામ આપેલું છે અને તમે તેને 100% એફિશિયન્સી સાથે તે એને અસરકારક રીતે પણ પૂરી કરો છો. બીજા તો કર્યું છે, પણ તમારી કરવાની રીત, પદ્ધતિ એવી છે કે જેથી કંપનીને આર્થિક રીતે તો ફાયદો થયો છે, પરંતુ કંપનીના સમય પણ બચ્યો છે. અને આ રીત તમે દર વખતે ફોલો કરો છો. દર વખતે તમારી રીત એવી હોય છે કે જેથી તમને બીજાથી અલગ તરી આવે છે. આ પ્રકારની જે અસરકારક રીત છે એ કરવાથી તમે એક પ્રોફેશનલિઝમ વ્યક્તિ તરીકે તમારી છાપ ઊભી કરી શકો છો. ત્રીજા નંબર છે પહેલ કરો. મિત્રો, સૌથી અગત્યનો ટોપિક છે પહેલ કરવાનું. એટલે આ કઈ રીતે કરી શકાય છે? કંપનીમાં જ્યારે અમુક કાર્ય એવા હોય છે કે જે બીજા સહકર્મચારીઓ કરવામાં આનાકાની કરી શકે છે, કે નવા પ્રકારનું ટાસ્ક હોય છે કે જે કરવાથી કદાચ થોડુંક સાહસ પણ કરવું પડતું હોય છે, કે એમાં રૂટીન પદ્ધતિથી અલગ જઈને નવી પદ્ધતિથી એ કામ પૂરું કરવાનું હોય છે. ત્યારે મિત્રો, આ પહેલ કરવામાં જે કર્મચારી સામેથી કે સર મારે આ કાર્ય કરવું છે, આ કાર્ય હું કરીશ, હું મારી રીતે કરી નાખીશ અને 100% સર તમને રિઝલ્ટ આપીશ, આ પ્રકારની પહેલ કરવાથી કંપનીના તમારા સિનિયર્સને તમારા પ્રત્યે એક સારું પ્રકારનું હકારાત્મક વલણ દેખાશે. અને બીજું, તમારામાં પણ નવું સાહસ કરવાની, નવી શીખવાની,
નવી વસ્તુ કરવાની જે જિજ્ઞાસા વૃત્તિ છે તેની નોંધ તમારા સહકર્મચારીઓ તો લેશે જ, સાથે સાથે તમારા સિનિયર્સ, તમારા ઉપરી અધિકારીઓ અને ટોપ મેનેજમેન્ટ સુધી આ વસ્તુની નોંધ લેવાશે, એ જે તમારી પ્રોફેશનલ ઇમેજ બનાવવામાં ખૂબ જ મદદ કરશે. 4 નંબર છે કાર્ય માટે અસરકારક ટેવો જાળવી રાખો. મિત્રો, કાર્ય માટે જે અસરકારક ટેવો જાળવી રાખવાની છે એ અસરકારક ટેવો કેવી પ્રકારની હોય છે? તો આપણે આપેલું કામ 100% તો પૂરું કર્યું જ છે, વત્તા અસરકારક રીતે પૂરું કર્યું છે, એનાથી કંપનીને આર્થિક રીતે તેમજ એનો ફાયદો થયો જ છે, સાથે સાથે કંપનીનો સમય પણ બચ્યો છે. આ પ્રકારની ટેવો જો આપણે કન્સિસ્ટન્ટ 100% ફ્લો સાથે જાળવી રાખીશું તો આ પ્રકારની નોંધ દરેક કંપનીમાં દરેક સ્તરે લેવાશે, જેથી પ્રોફેશનલિઝમ તરીકે આપણી ઇમેજ વધુ દ્રઢ બનશે. હવે મિત્રો, પાયાના સિદ્ધાંતોમાં આગળનો 5 નંબરનો ટોપિક છે સમયનો ઉપયોગ કાર્યદક્ષતાથી કરવો. હવે મિત્રો, આપણે જ્યારે ઓફિસમાં એન્ટર થઈએ છીએ સવારે 9 વાગે અને સાંજે ઓફિસમાં 6 વાગ્યા સુધી જો ઓફિસના કામકાજના સમયગાળા દરમિયાન જે કાર્ય કરે છે, ત્યારે આપણે ઓફિસનો સમયનો સદુપયોગ કરવો જોઈએ. કોઈપણ પ્રકારે ઓફિસનો સમય ન વેડફાય એનું ધ્યાન રાખવું જોઈએ અને 100% એફિશિયન્સી સાથે સાથે આપણે એફિશિયન્ટલી બી કામ કરવું જોઈએ કે જેથી કંપનીના સમયનું વ્યવસ્થિત વળતર મળી રહે. 6 નંબર, પ્રામાણિકતાનું પ્રદર્શન કરો. મિત્રો, આ જે બેઝિક ગુણ છે એ આપણને નાનપણથી શીખવાડવામાં આવે છે કે પ્રામાણિકતા, દરેક વસ્તુના દરેક કામમાં પ્રામાણિકતા રાખવી, કોઈપણ પ્રકારના કામમાં કોઈપણ પ્રકારની ગુનાખોરી કે કોઈ પ્રકારની ચોરી કરવી નહીં. આ બેઝિક્સ આપણા જીવનના સિદ્ધાંતોમાં આવે છે. પ્રામાણિકતાનું પ્રદર્શન કરવાથી કંપનીમાં અને આપણે જે કાર્યસ્થળે જોબ કરતા હોઈએ એ સ્થળે આપણી સારી એવી ઇમેજ ઊભી થાય છે અને કંપની આપણામાં વધારે વિશ્વાસ રાખે છે અને વધારે જવાબદારી એ આપણને સોંપે છે, જેથી આપણી પ્રગતિ વધારે સારી રીતે થઈ શકે છે. નંબર 7 છે શ્રેષ્ઠ આપો. મિત્રો, જ્યારે પણ આપણે કંપનીમાં જોબ કરતા હોઈએ છીએ ત્યારે આપણે જે ટાસ્ક આપવામાં આવે છે તેવા જ ટાસ્ક આપણા સાથી મિત્રોને પણ આપવામાં આવે છે, પરંતુ આ બધા જ સાથી સહકર્મચારીઓમાં જે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે તેની જ નોંધ, તેના જ કાર્યની નોંધ અને તેની જ સિદ્ધિને કંપની પ્રશંસાને પાત્ર ગણે છે. એટલે જ આપણું કાર્ય સર્વશ્રેષ્ઠ થાય, આપણું કાર્ય બધી રીતે નોંધ લેવાય, તેના માટે હંમેશા આપણું આઉટપુટ શ્રેષ્ઠ આપવું જોઈએ, બેસ્ટ આઉટપુટ આપવું જોઈએ કે જેની નોંધ દરેક લેવલે લેવાય. પ્રોબ્લેમ સોલ્વર બનો. એવા ઘણા પ્રોબ્લેમ આવે છે કંપનીમાં જોબ કરતી વખતે કે જેમાં પ્રોબ્લેમ ઓરિએન્ટેડ પર્સનની જરૂર હોય છે કે જે પ્રોબ્લેમ સોલ્યુશન પણ આપી શકે છે, જે પ્રોબ્લેમને આઈડેન્ટિફાય પણ કરી શકે છે અને સાથે સાથે એનું સોલ્યુશન પણ આપી શકે છે કે આ ટાસ્ક કરવામાં આ પ્રકારના પ્રોબ્લેમ આવશે અને સાથે સાથે તેનું આ પ્રકારનું સોલ્યુશન કરવાથી આ પ્રકારના ટાસ્ક આ રીતે પ્રોબ્લેમ દૂર થઈ જશે. ફ્લેક્સિબલ બનો. મિત્રો, જીવનમાં એવા ઘણા બધા પ્રશ્નો આવે છે કે જ્યારે અંગત જીવન હોય કે વ્યવસાયિક જીવન હોય, બંનેમાં હંમેશા આપણું ધાર્યું થતું નથી. એવા સમયે આપણે એક ફ્લેક્સિબલ એપ્રોચ અપનાવવો પડે છે કે જે આપણા નિજી જીવનના અમુક પર્સનલ હિત કે પછી પર્સનલ હિત એ આપણા પર્સનલ લેવલે હોય કે કંપની લેવલે હોય, એ બધાથી ઉપર ઉઠીને આપણે કંપનીના હિતમાં કે લોકોના મોટા ભાગના સમૂહને જે લોકોને લાભ પહોંચાડે એવા પ્રકારના હિત સિદ્ધ થાય એ પ્રમાણે નિર્ણય લેવાના હોય છે. એટલે આપણે ફ્લેક્સિબલ બનવું પડે છે મિત્રો, કે જ્યારે આ પ્રકારના નિર્ણય લેવાથી જો દરેક વ્યક્તિને ફાયદો થતો હોય તો આપણે કોઈ પણ પ્રકારની જીત કે અહમમાં ના આવીને ફ્લેક્સિબલ રીતે વર્તન કરવું જોઈએ, ફ્લેક્સિબલ નિર્ણય લેવા જોઈએ કે જે સંસ્થાના હિતમાં હોય કે જે કંપનીના હિતમાં હોય અને જે મોટાભાગના સમૂહને કે જૂથને ફાયદાકારક રીતે હોય અને મિનિમમ લોકોને નુકસાન પહોંચાડતું હોય અથવા તો નહિવત નુકસાન પહોંચાડતું હોય એવા નિર્ણયો લેવાથી આપણી ઇમેજ એક પ્રોફેશનલિઝમ વ્યક્તિ તરીકે ઉભરી આવે છે. મિત્રો, 10 નંબરનો જે ટૉપિક છે અસરકારક કોમ્યુનિકેશન કરો, એટલે કે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કઈ રીતે કરવું. એમ્પ્લોયબિલિટી સ્કિલના ચેપ્ટર નંબર 3 કોમ્યુનિકેશનનો મૂળભૂત પર્યાય એ જ છે અને મૂળભૂત હેતુ એ જ છે કે કોમ્યુનિકેશન કરીએ ત્યારે એટલું ઇફેક્ટિવ હોવું જોઈએ કે આપણો આઈડિયા યોગ્ય રીતે સામેવાળી વ્યક્તિ સુધી પહોંચી જાય અને જે કંપનીના હિતમાં હોય એ વસ્તુ આપણે એચીવ કરી શકીએ. આના માટે જરૂરી છે કે કોમ્યુનિકેશન કરવું એ પણ ઇફેક્ટિવ રીતે એ ખૂબ જ જરૂરી છે. જાગૃતતા કેળવો. મિત્રો, કંપનીમાં જ્યારે આપણે એન્ટર થઈએ છીએ ત્યારથી માંડીને કંપનીના નીતિ નિયમો લાગુ પડી જાય છે, જે આપણે તો ફોલો કરીએ જ છીએ, આપણે અનુસરીએ જ છીએ, પરંતુ આપણા સાથીદારો પણ એ નીતિ નિયમો અનુસરે અને એ નીતિ નિયમો અનુસરવાથી કંપનીમાં જે એક નીતિ નિયમ અને કંપનીનું શિસ્તબદ્ધ વાતાવરણ કેળવાય એ પ્રકારની જવાબદારી અને જાગૃતતા કેળવવી પણ આપણી ફરજ છે. જ્યારે આ પ્રકારનું બેન્ચમાર્ક આપણે સેટઅપ કરીએ છીએ
ત્યારે આપણી જ ઇમેજ પ્રોફેશનલ વ્યક્તિ તરીકેની એક ઇમેજ બને છે જે કંપનીમાં નોંધ લેવાય છે. 12 નંબરનો ટોપિક છે સંબંધ બાંધો. મિત્રો, અહીં આપણે પ્રોફેશનલ સંબંધ એ રીતે કેળવવાના છે જે આપણા સહાધ્યાયીઓ, આપણા ટીચર્સ, આપણા સિનિયર્સ કે આપણા વડીલો, જે પર્સનલ જીવનમાં હોય કે પ્રોફેશનલ જીવનમાં હોય, દરેક વ્યક્તિ સાથે યોગ્ય રીતે આપણે જો સંબંધો કેળવીએ કે જે કંપનીના હિતમાં હોય અને પ્રોફેશનલિઝમ તરીકેનું બિહેવિયર કરીએ કે જેથી દરેક વ્યક્તિને એનો લાભ થાય. તે નંબરમાં વ્યવસાયિક શિષ્ટાચાર અને સામાજિક શિષ્ટાચારનું ચુસ્તપણે પાલન કરો. મિત્રો, અહીં જે વાત થઈ રહી છે તે ઓફિસ એટિક્યુટ અને સોશિયલ એટિક્યુટની વાત થઈ રહી છે. મિત્રો, ઓફિસ એટિક્યુટ અને સોશિયલ એટિક્યુટ એ બિહેવિયર સ્કિલના પાયાના સિદ્ધાંતોમાંના એક છે અને પાયાની જરૂરિયાતોમાંની એક છે. આ બંને ઓફિસ એટિક્યુટ અને સોશિયલ એટિક્યુટ બંને વિશે આપણે ડિટેલમાં આવતી સ્લાઇડમાં ચર્ચા કરીશું. મિત્રો, વ્યવસાયિક શિષ્ટાચાર એના વિશે આપણે સમજ લઈએ તો વ્યવસાયિક શિષ્ટાચાર એટલે શું? અન્ય લોકો સાથે સંબંધ બાંધવાની રીત. આ રીતભાત એટલે માત્ર નીતિ નિયમો જ નહીં, પરંતુ સોસાયટી, સામાજિક વર્ગ અથવા સમૂહમાં સમકાલીન પરંપરાગત ધોરણો મુજબનું વર્તન. મિત્રો, બિહેવિયર સ્કિલનો જે મૂળભૂત સિદ્ધાંત છે કે જેમાં એવા ગુણોનો સમાવેશ થાય છે કે જે આપણે નાનપણથી શીખવાડવામાં આવ્યા હોય અને જે સંસ્થા લેવલે તેમજ કાર્યસ્થળે પણ ઇચ્છનીય હોય એવા પ્રકારનું વર્તન કરીએ છીએ. આ બધા જે ગુણોનો સમૂહ છે એ સમૂહ બિહેવિયર સ્કિલમાં આવે છે અને બિહેવિયર સ્કિલમાં વ્યવસાય શિષ્ટાચાર એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એટલે જ આમાં કહેવામાં આવ્યું છે કે સમકાલીન પરંપરાગત ધોરણો મુજબનું વર્તન. આ વર્તન એટલે કેવું વર્તન મિત્રો? કે આપણાથી નાના હોય કે આપણાથી મોટા હોય, દરેકને આદર ભાવથી, પ્રેમ ભાવથી, વિનમ્ર ભાવથી બોલાવવાના, એમની સાથે એ પ્રકારનું વર્તન કરવું. સાથે સાથે આપણું વલણ હકારાત્મક હોવું જોઈએ. આવું હકારાત્મક વલણ કેળવવાથી આપણું વ્યક્તિત્વ પ્રોફેશનલિઝમ વ્યક્તિત્વ તરીકે ઉભરી આવે છે. વ્યવસાયિક શિષ્ટાચારનું મહત્ત્વ. મિત્રો, વ્યવસાયિક શિષ્ટાચાર વિશે આપણે માહિતી મેળવી છે, હવે તેનું મહત્ત્વ પણ સમજી લઈએ. વ્યવસાયિક શિષ્ટાચાર કાર્યસ્થળે સહકાર્યકરો તેમજ કર્મચારીઓ પ્રત્યે આદર અને સૌજન્યપૂર્ણ વર્તન કાર્યસ્થળને સહજ અને આનંદદાયક બનાવે છે. મિત્રો, જ્યારે આપણે પ્રોફેશનલ વ્યક્તિ તરીકે કાર્ય કરીએ ત્યારે અને એ પ્રકારની ઇમેજ બનાવીએ ત્યારે આપણી સાથે સાથે આપણી આસપાસના લોકોમાં પણ એક હકારાત્મક લાગણી આવે છે. આપણી આસપાસના સહકર્મચારીઓ પણ આનંદની લાગણી કેળવણી થાય છે. અને જ્યારે આપણે એકબીજાને પ્રોફેશનલમાં કામકાજમાં મદદ કરીએ છીએ ત્યારે એકબીજાની પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરીએ છીએ ત્યારે પણ કંપનીમાં એક સારી એવી વાતાવરણ બને છે જે એક પ્રોફેશનલ વ્યક્તિ તરીકે આપણી ઇમેજ બનાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. મિત્રો, વ્યવસાયિક શિષ્ટાચાર કર્મચારીઓમાં જવાબદાર અને આદરયુક્ત વર્તનને પ્રોત્સાહિત કરવાની સાથે હકારાત્મક કોમ્યુનિકેશન કંપનીની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો કરે છે. મિત્રો, વ્યવસાયિક કોમ્યુનિકેશન એક વ્યક્તિ તરીકે તમને તો મદદ કરશે જ, પરંતુ એ કંપનીની કાર્યક્ષમતા પણ વધારશે, એ કંપનીની ઇમેજ પણ સારી બનાવશે, કંપનીની એફિશિયન્સી સારી બનાવશે અને એઝ અ આઉટપુટ કંપનીનું પ્રોડક્શન પણ વધશે. મિત્રો, જ્યારે કંપનીનું પ્રોડક્શન અને કંપનીના ટાર્ગેટ્સ એચીવ થતો હોય છે ત્યારે તેનો સીધો અથવા આડકતરો બેનિફિટ કંપનીમાં કામ કરતા દરેક કર્મચારીને પણ થતો હોય છે. એ જ રીતે મિત્રો, સંસ્થામાં પણ જ્યારે તમે શિક્ષણ લઈ રહ્યા છો ત્યારે તમે સંસ્થાના હિતો જળવાય તેવું કાર્ય કરતા હો છો ત્યારે તેનો સીધો અથવા આડકતરો બેનિફિટ તમને જરૂર થાય છે. મિત્રો, જ્યારે તમે સંસ્થા છોડીને જાઓ છો ત્યારે નોકરી આપવા જાઓ છો ત્યારે તમારા નોકરીદાતા તમારો ફીડબેક ક્યાંથી લેશે? એ તમારી સંસ્થામાં તમારા શિક્ષકો પાસેથી લેશે, તમારા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરો પાસેથી લેશે કે આ જે વિદ્યાર્થી અહીંયા તાલીમ લેતો હતો તો કેવો હતો, એનું વર્તન કેવું હતું, શું વર્તન ઇચ્છનીય હતું એટલે કે પ્રોફેશનલ હતું કે નહીં. ત્યારે જો તમારું વર્તન સારું હશે, તમારી ઇમેજ સારી હશે તો ચોક્કસ પ્રમાણે તમારું હકારાત્મક ફીડબેક એ સંસ્થા લેવલેથી જે તે કંપનીમાં આપવામાં આવે છે. આ ક્યારે બને છે મિત્રો? જ્યારે તમે શિસ્તમય અને યોગ્ય રીતે નીતિ નિયમોનું પાલન કર્યું હોય અને યોગ્ય રીતે જીવ્યા હોય ત્યારે તમારો યોગ્ય ફીડબેક જે તે કંપની ખાતે પહોંચાડવામાં આવે છે અને એના બેઝિસ ઉપર કંપની નિર્ણય લે છે કે આ તાલીમાર્થીને મારી કંપનીમાં એમ્પ્લોય તરીકે જોબ આપી છે કે નહીં. એટલે મિત્રો, પ્રોફેશનલ શિષ્ટાચાર એ માત્ર તમને જ નહીં પણ કંપની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં પણ વધારા કરવા માટે ખૂબ જ મહત્ત્વનું પાસું છે. મિત્રો, એસ્પેક્ટ્સ ઓફ પ્રોફેશનલિઝમ એટલે કે વ્યવસાયીકરણના પાસા. મિત્રો, આપણે જૂની સ્લાઇડમાં જોઈ ગયા હમણાં કે પ્રોફેશનલિઝમ કઈ રીતે ડેવલપ કરી શકાય છે અને એના બેઝિક પાયા કયા છે. હવે વ્યવસાયીકરણના પાસા વિશે વાત કરીએ તો સર્વપ્રથમ એટીટ્યૂડ એટલે કે વલણ.
મિત્રો, આપણે આપણું વલણ પોઝિટિવ રાખવાનું છે. જ્યારે કંપનીમાં આપણને કોઈપણ પ્રકારનું કામ સોંપવામાં આવે કે સંસ્થામાં કોઈપણ પ્રકારનો જોબ આપવામાં આવે ત્યારે એના પ્રત્યે હકારાત્મક વલણ રાખવાનું છે. જ્યારે પોઝિટિવ એટીટ્યૂડ રાખીશું મિત્રો, ત્યારે તેનું આઉટ પણ પોઝિટિવ હશે અને એક પોઝિટિવ એનર્જી ક્રિએટ થાય છે, જે આપણને ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી આપણા ટાર્ગેટ્સ અચીવ કરવામાં મદદ કરે છે. બીજું કોમ્યુનિકેશન સ્કિલ, એને બીજા શબ્દોમાં કહીએ તો પ્રત્યાયન કૌશલ્ય. મિત્રો, કોમ્યુનિકેશન સ્કિલ એ ખૂબ જ અગત્યનો પાસું છે કે જે આપણને પ્રોફેશનલિઝમ ઇમેજ બનાવવામાં મદદ કરે છે. જ્યારે પણ આપણે વાતચીત કરીએ ત્યારે પ્રોફેશનલ વ્યક્તિ તરીકે એ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ, એ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવો જોઈએ, એ પ્રકારના કોમ્યુનિકેશન હોવું જોઈએ કે જેથી વ્યક્તિને લાગે કે નહીં, આ એના કરિયર વિશે સભાન છે, આ એની કારકિર્દી વિશે સભાન છે. એટલે પ્રોફેશનલિઝમ વ્યક્તિ હંમેશા પોતાના કોમ્યુનિકેશનમાં એવા શબ્દોનો ચયન કરતો હોય છે કે જે તેની ઇમેજ સારી બનાવે છે. 3, ફોર્મલ ડ્રેસિંગ એટલે કે ઔપચારિક ડ્રેસિંગ. મિત્રો, જ્યારે પણ આપણે વર્ક પ્લેસમાં હોઈએ કે પછી સંસ્થામાં હોઈએ ત્યારે તેનો એક ડ્રેસ કોડ હોય છે. તે ડ્રેસ કોડ આપણે ચોક્કસપણે પાળવો જોઈએ. અથવા તો ઘણી જગ્યાએ ડ્રેસ કોડ ન હોય તો પણ આપણે એવા પ્રોફેશનલ ડ્રેસ કોડ ફોલો કરવો જોઈએ કે જે આપણી ઇમેજને સારી બનાવે. નહીં તો સામેવાળી વ્યક્તિ આપણું મૂલ્યાંકન તરત કરી નાખે છે કે આ વ્યક્તિને પ્રોફેશનલિઝમની ખબર છે કે નહીં, કે આને બેઝિક્સ મૂલ્યોની ખબર છે કે નહીં, એનું આપણું મૂલ્યાંકન કરે છે. એટલે મિત્રો, આપણું મૂલ્યાંકન સારા પાસામાં થાય, આપણને આ દિશામાં સારામાં સારા સફળતા મળે, એના માટે આપણું ડ્રેસિંગ સેન્સ ખૂબ જ સારું હોવું જરૂરી છે. ઓર્ગેનાઇઝેશન સ્કિલ એટલે સંસ્થાકીય કુશળતા. મિત્રો, જ્યારે આપણે સંસ્થામાં જઈએ છીએ ત્યારે આપણું જે વર્તન ઈચ્છનીય છે એ ઈચ્છનીય વર્તન મેળવવા આપણી પાસે બેઝિક સ્કિલ પણ હોવી જરૂરી છે કે જે પ્રકારનું કોમ્યુનિકેશન છે એ જ પ્રકારે ઓર્ગેનાઇઝેશનમાં જઈએ ત્યારે આપણે બીજા સામે કઈ પ્રકારનું વર્તન કરીએ છીએ, કયા પ્રકારના વલણથી વર્તન કરીએ છીએ એ ખૂબ જ જરૂરી છે. વિનમ્રતાવાળું વર્તન હોવું જોઈએ, આદરવાળું વર્તન હોવું જોઈએ અને બીજું કંપનીના હિતમાં હોય એ પ્રકારનું બિહેવિયર હોવું જોઈએ. આ બધા જ પાસાઓને સાંકળી લેતું ઓર્ગેનાઇઝેશન સ્કિલ એ આપણા બેઝિક્સને આપણને પ્રોફેશનલ વ્યક્તિ તરીકે બનાવવામાં મદદ કરે છે. ઓલવેઝ વર્કિંગ ટુ ઇમ્પ્રૂવ, હંમેશા સુધારણા માટે કાર્ય કરવું. મિત્રો, એક જાપાનીઝ કોન્સેપ્ટ છે કાઇઝેન, જેનો મૂળભૂત હેતુ છે કે ચેન્જ ફોર કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ. એટલે કે સારા માટે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ. જો નાના ચેન્જ કરવાથી, નાના ચેન્જ જે કંપનીના ફાયદા માટે છે, જે આપણા ફાયદા માટે છે, એ કરવાથી જો ઇમ્પ્રુવમેન્ટ આવતું હોય તો ચોક્કસ પ્રમાણે એ દિશામાં આપણે પ્રયત્નો કરવા જોઈએ. નાના પ્રયત્નો કરવાથી આપણે ક્યારેક સફળતા સારી મળતી હોય છે. એટલે મિત્રો, નાના પણ પોઝિટિવ ચેન્જીસ હંમેશા જીવનમાં લાવવા જોઈએ કે જેથી આપણું ઘડતર સાચી દિશામાં થઈ શકે. વિલિંગ ટુ હેલ્પ આઉટ. મિત્રો, આપણે ઓર્ગેનાઇઝેશનમાં અમુક ટાસ્ક આપવામાં આવેલા હોય છે. એ ટાસ્ક ઘણી વખત એવું બનતું હોય છે કે આપણા ટીમના અમુક સભ્ય એ ટાસ્કમાં કરવામાં વીક હોય અથવા તો નબળા હોય, એ દિશામાં એમનું એટલી સ્કિલ ન હોય, ત્યારે બીઇંગ ટીમ મેમ્બર આપણે એમને મદદ કરવી જોઈએ કે એ ટાસ્ક પૂરું કરવામાં એ સફળ થાય. ત્યાં જ આપણે શક્ય હોય એટલો દરેક પ્રયત્ન કરવો જોઈએ કે એ ટાસ્ક એ સારી રીતે કરી શકે. એમને મદદરૂપ કરવાથી જો કંપનીના ટાર્ગેટ્સ, જો કંપનીનો ગોલ એચીવ થતો હોય તો ચોક્કસ એ દિશામાં આપણે એ પ્રયત્ન કરવો જોઈએ. બીજાને મદદ કરવાથી આપણે પ્રોફેશનલિઝમ વ્યક્તિ તરીકે આપણે એક સારી ઇમેજ ડેવલપ કરી શકીએ છીએ. ફાઇન્ડ સોલ્યુશન્સ એન્ડ લીવ્સ નેગેટિવલી બિહાઇન્ડ એટલે ઉકેલ શોધવા અને નકારાત્મકતા છોડવી. મિત્રો, પ્રોફેશનલ વ્યક્તિ તરીકે જ્યારે પણ આપણે જોબ કરીએ છીએ ત્યારે આપણી સમક્ષ નવા પડકારો આવે છે. એ નવા પડકારોના નવા ઉકેલ પણ શોધવા પડે છે. અને ઘણી વખત એવું બને છે કે નવા પડકારો આવે ત્યારે અમુક કંપનીમાં એવા વ્યક્તિ હોય છે કે જે એની સાથે નકારાત્મકતા અમલ લાવે છે. પરંતુ આપણે દરેક નકારાત્મકતાને દૂર કરીને એના સોલ્યુશન્સ તરફ ધ્યાન આપવું જોઈએ કે આ પ્રકારનું સોલ્યુશન કરવાથી આ પ્રોબ્લેમને દૂર કરી શકાય છે. જ્યારે આપણે પોઝિટિવિટી સાથે વાત કરીશું, જ્યારે એના સોલ્યુશન ઓરિએન્ટેડ વાત કરીશું કે જે કંપનીના હિતમાં પણ હશે અને લોકોના પણ હિતમાં હશે અને જ્યારે કંપની લાંબા ગાળે ફાયદો થશે, આ પ્રકારની વાતચીત જ્યારે કરીશું ત્યારે આપણી ઇમેજ એક પ્રોફેશનલ વ્યક્તિ તરીકેની ડેવલપ થશે. મેનેજ ટાઈમ વાઇઝલી, કુશળતાપૂર્વક સમય સંચાલન કરવું. આપણે કંપનીમાં એન્ટર થઈએ છીએ ત્યારથી માંડીને કંપની છોડીએ છીએ એ સમયગાળા દરમિયાન 100% એફિશિયન્સીથી કામ આપવું અને ઇફેક્ટિવલી કામ આપવું ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે આ પ્રકારનું વર્તન કરીએ છીએ ત્યારે આપણે એક બેન્ચમાર્ક સેટઅપ થાય છે અને બેન્ચમાર્ક સેટઅપ થવાથી દરેક વ્યક્તિ
અને સંકળાયેલ દરેક કર્મચારી તેની નોંધ લે છે કે આ વ્યક્તિ કંપનીમાં આવે અને જાય ત્યાં સુધી તેનું 100% એફિશિયન્સીથી એફિશિયન્ટલી કામ કરે છે. અને આ પ્રકારની નોંધ ઉપર લેવલે પણ લેવાય છે, જેથી લાંબા ગાળે આપણું કારકિર્દીમાં આપણને પ્રમોશનથી માંડી બઢતી સુધીની અને બીજી નવી જવાબદારી મળવાની સંભાવના પણ વધી જાય છે, જે આપણી કારકિર્દીના દ્વાર ખોલી નાખે છે. ટેક રિસ્પોન્સિબિલિટી, જવાબદારી લેવી. મિત્રો, નવા ટાસ્ક આવશે એની સાથે નવી જવાબદારી પણ આવશે. જેમ અગાઉ વાત કરી, પહેલ કરવી. નવા ટાસ્ક સાથે નવી જવાબદારી અને પહેલ કરવી ખૂબ જ જરૂરી છે કે સર, હું આ કામ આટલા દિવસની અંદર તમને પૂરું કરીને બતાવીશ. આ પ્રકારની જવાબદારી લેશો, આ પ્રકારનું હકારાત્મક અભિગમ દાખવશો અને તમારી એક્ઝિસ્ટિંગ જોબ સાથે તમને એક્ઝિસ્ટિંગ જે કાર્ય આપ્યું હશે એની સાથે નવા ટાસ્ક પણ તમે લેતા રહેશો, તો તમને તમારા પોતાના સ્કિલમાં વેલ્યુ એડિશન થશે કે જે બતાવશે કે ના, આને આટલું તો આવડે છે, એની સાથે એક્સ્ટ્રા આટલું શીખ્યું છે, જે તમારી ઇમેજ બીજા કરતાં અલગ તારવી આપશે. અને જ્યારે તમારું પરફોર્મન્સ એપ્રેઝલ આવશે ત્યારે આ વસ્તુઓ ચોક્કસ ધ્યાનમાં લેવાશે અને તમને એનો અલગથી બેનિફિટ થશે. એસ્પેક્ટ ઓફ પ્રોફેશનલિઝમમાં આગળનો ટોપિક છે વર્ક્સ વેલ ઇન્ડિપેન્ડન્ટલી એન્ડ ઇન અ ટીમ સેટિંગ. સ્વતંત્ર રીતે અને ટીમ સેટિંગમાં સારી રીતે કાર્ય કરવું. મિત્રો, ઘણી વખત એવા ટાસ્ક આપણને કંપનીમાં આપવામાં આવે છે કે જેમાં આપણે સ્વતંત્ર રીતે એ ટાસ્ક પૂરા કરવાના હોય છે અને ઘણીવાર આપણને એઝ અ ટીમ મેમ્બર એ ભૂમિકા ભજવવાની હોય છે. ત્યારે મિત્રો, આપણે આપણી ભૂમિકાને સારી રીતે સમજવી ખૂબ જ જરૂરી છે કે આપણે આ ટાસ્ક એકલા કરવાનું છે કે એઝ એ ટીમ મેમ્બર તરીકે સહયોગમાં કરવાનું છે. જો એકલા કરવાનું હશે તો એના માટે જે રિસોર્સ જરૂર હશે કે એના માટે જે આપણે સહકારની જરૂર હશે સંસ્થા પાસેથી કે કંપની પાસેથી, એ કઈ રીતે મળી રહેશે અને એના જોખમો અને સાથે એની સફળતા પછી એની સફળતા બંને વિશે ધ્યાન રાખવું પડશે. સાથે જ્યારે આપણે અમુક કાર્યો જે ટીમવર્કમાં કરવાના હોય છે ત્યારે ટીમવર્કમાં બધાને સાથે લઈને કઈ રીતે ચાલવાનું છે. દરેક વ્યક્તિની સ્ટ્રેન્થ હોય છે અને વીકનેસ હોય છે, તો એ વીકનેસ પણ જાણવી પડશે અને સ્ટ્રેન્થ પણ જાણવી પડશે અને એનો ઉપયોગ કરવો પડશે. અને સાથે આપણું કન્ટ્રીબ્યુશન એ દિશામાં કઈ રીતે આપવું કે જેથી આપણે બીજાને પણ મદદરૂપ થઈ શકીએ અને આપણને એઝ અ ટીમ મેમ્બર જે જવાબદારી મળી છે એ પણ આપણે એચીવ કરી શકીએ. આ બધું સાથે લઈને ચાલીશું, સ્વતંત્ર રીતે અને એઝ અ ટીમ મેમ્બર તરીકે બંને સાથે લઈને ચાલીશું, ત્યારે એક પ્રોફેશનલિઝમ વ્યક્તિ તરીકે આપણું દાયિત્વ આપણે પૂર્ણ કરી શકીશું. કરેજિયસ એન્ડ રિસ્પેક્ટફુલ ટુવર્ડ્સ અધર્સ, અન્ય પ્રત્યે નમ્ર અને આદરણીય રહેવું. મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિમાં બેઝિક્સ મૂલ્યમાં બીજાને માન આપવું, સન્માન આપવું એ બેઝિક્સમાં આવે છે. એ આપણા મૂળભૂત સિદ્ધાંતો અને પાયાના નિયમોના સ્વરૂપમાં જોવામાં આવે છે, જે ઈચ્છનીય વર્તન છે, જે સમાજમાં ઈચ્છનીય વર્તન છે. આ જ વસ્તુ જ્યારે આપણે કંપનીમાં જઈએ છીએ ત્યારે પણ જોવામાં આવે છે. ઘણી વખત કંપનીમાં આપણે સારી પોસ્ટ પર હોઈએ છીએ ત્યારે આપણાથી નીચેનાની અથવા તો આપણા સહકર્મચારીઓ પ્રત્યે આપણે કેવા પ્રકારનો અભિગમ દાખવીએ છીએ એ ખૂબ જ જરૂરી છે. જે એમના પ્રત્યે પોઝિટિવ અભિગમ દાખવીશું અને યોગ્ય પોઝિટિવ અભિગમ દાખવીશું અને તેમને આદરભાવથી બોલાવીશું, વિનમ્રતાથી બોલાવીશું અને જ્યાં પણ એમને જરૂર છે ત્યાં એવા સંજોગોમાં એમની સાથે રહીને એ ટાસ્ક પૂરું કરવામાં એમને મદદ કરીશું, ત્યારે એ પ્રોફેશનલ વ્યક્તિ તરીકે આપણું કાર્ય સિદ્ધ થઈ શકે છે. ગિવ્સ વેલ્યુ ટુ કોવર્કર્સ, સહકાર્યકરોને મૂલ્ય આપવું. મિત્રો, હમણાં જે આપણે વાતચીત કરી કે બીજા સહકર્મચારીઓ પ્રત્યે આદર રાખવો, ભાવ રાખવો, આ જ વસ્તુ કોવર્કર્સ, આપણા સાથે જે કર્મચારીઓ કામ કરે છે એમને પણ સમાન હોદ્દામાં સમાન પ્રકારનું સ્ટેટસ મળી રહે, એમને પણ જીવનમાં ગ્રોથ થાય એ પ્રકારના દરેક પ્રયત્નો આપણે કરવા જોઈએ. નહીં કે આપણું પોતાનું અંગત વિચારવું જોઈએ, પરંતુ એઝ અ બિંગ ટીમ મેમ્બર આપણી સાથે કામ કરતા દરેક કર્મચારી પણ જીવનમાં આગળ આવે, એમની કાર્યસિદ્ધિમાં નવા મૂલ્યો એડ થાય એ માટે એમને પણ પ્રોત્સાહિત કરવું જોઈએ. એમને પણ કહેવું જોઈએ કે તમારી આ વીકનેસ છે, તમે અહીંયા કામ કરો તો તમે જીવનમાં આ પ્રકારે આગળ વધી શકો છો. એ પ્રમાણે એમને હંમેશા પ્રોત્સાહન આપવું જોઈએ. આ પોઝિટિવ મોટિવેશન મિત્રો તમને ભવિષ્યમાં ટીમ લીડર તરીકે પણ એક અલગ ભૂમિકા અપાવી શકે છે. એટિક્યુટ, શિષ્ટાચાર. મિત્રો, શિષ્ટાચાર એટલે શું? પ્રોફેશનલિઝમ તરીકે શિષ્ટાચારનું શું મહત્ત્વ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ, શિષ્ટાચાર એટલે એવા નિયમો અથવા રિવાજોનો સમૂહ કે જે ચોક્કસ જૂથ અથવા સામાજિક પરિસ્થિતિઓમાં સ્વીકૃત હોય. એટલે મિત્રો, આમ એવું કહેવા માગે છે કે આપણે જે વર્તન કરીએ એ સામેની વ્યક્તિ ઈચ્છે કે આપણે આવું વર્તન કરીશું એવા એમનું માઇન્ડસેટ પહેલેથી જ હોય, કારણ કે આપણે બેઝિક્સ મૂલ્યોમાં આવે છે કે આપણે વડીલોને માન આપશું, એ ઈચ્છનીય છે, એમાં કાંઈ શીખવાડવાનું આવતું નથી. આપણે સામેની વ્યક્તિને વિનમ્રતાથી બોલાવીશું, એ ઈચ્છનીય હોય. પરંતુ જ્યારે આવું વર્તન નથી કરતા ત્યારે આપણે શિષ્ટાચારની વિરુદ્ધ જઈને કામ કરી રહ્યા છીએ, જે કંપનીના નીતિ નિયમોની વિરુદ્ધ છે. એટલે જ આમાં કહેવામાં આવ્યું છે કે એવું વર્તન કે જે સામાજિક પરિસ્થિતિઓમાં સ્વીકૃત હોય, જે આપણા વર્તનને નિયંત્રિત કરે છે. મિત્રો, બિહેવિયર એ એવું પાસું છે કે જે આપણે
દરેક વ્યક્તિ કે સમાજની વચ્ચે હોઈએ અથવા તો એકાંતમાં પણ હોઈએ ત્યારે આપણે જે પ્રકારનું વર્તન કરીએ છીએ તે આપણું બિહેવિયર, તે આપણું શિષ્ટાચાર બતાવે છે. હવે મિત્રો, શિષ્ટાચારની પરિભાષા મુખ્ય બે ભાષામાં થઈ શકે છે. એક સામાજિક શિષ્ટાચાર અને બીજું છે કાર્યસ્થળ શિષ્ટાચાર. સામાજિક શિષ્ટાચારને ઇંગ્લિશમાં સોશિયલ એટિક્યુટ કહેવાય છે અને કાર્યસ્થળ શિષ્ટાચારને ઓફિસ એટિક્યુટ કહેવાય છે. આ બંને વિશે હવે આપણે આવતી સ્લાઇડમાં જોઈશું. સામાજિક શિષ્ટાચાર. મિત્રો, સામાજિક શિષ્ટાચાર આમ તો ખૂબ જ બ્રોડ વિષય છે, પણ જો ટૂંકમાં સમજવામાં આવે તો એવા નીતિ નિયમો કે જનરલી આપણે નાનપણથી જ આપણા માતા પિતા દ્વારા, સ્કૂલ દ્વારા, શિક્ષકો દ્વારા આપણે વારસામાં મળેલા હોય. જેવું કે ગંદકી ન કરવી, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, વડીલોને માન આપવું, કે જોરથી મ્યુઝિક ન વગાડવું, કે કચરો ન ફેંકવો, યોગ્ય દિશામાં જ વર્તન કરવું. આ બધા જે શિષ્ટાચાર છે એ સામાજિક શિષ્ટાચારની શ્રેણીમાં આવે છે. કાર્યસ્થળ શિષ્ટાચાર. મિત્રો, કંપનીમાં જે પ્રકારના નીતિ નિયમો હોય તેનું તો ફોલો કરવાનું છે, પણ એ ફોલો કરતી વખતે આપણે કાર્યસ્થળ પર કેવા પ્રકારનું વર્તન કરીએ છીએ એ પણ જોવાનું છે. એટલે કે કાર્યસ્થળ પરનું વર્તન કેવું છે બીજા પ્રત્યે, આપણા બોસ પ્રત્યે, કે આપણીથી ઓછી હોદ્દા ધરાવતા વ્યક્તિ પ્રત્યે. બીજું છે ડ્રેસ કોડ. કંપનીનો જે ડ્રેસ કોડ છે આપણે ફોલો કરીએ છીએ કે નથી કરતા, એને યોગ્ય રીતે પહેરીએ છીએ કે નથી પહેરતા. ઇન કેસ ડ્રેસ કોડ ન હોય ત્યારે આપણે પ્રોફેશનલ વ્યક્તિ તરીકે કેવા પ્રકારના ડ્રેસ કોડ સાથે કંપનીમાં હાજર રહીએ છીએ, કેવા પ્રકારનો ઓફિશિયલ કપડાં પહેરીએ છીએ, એ પણ ખૂબ જ મહત્ત્વનું પાસું છે. સમય વ્યવસ્થાપન. એટલે કંપનીમાં સમયસર જવું આવવું, આ બધા ઓફિસ એટિક્યુટમાં આવે છે. મોબાઈલ ફોનનો ઉપયોગ. મિત્રો, ઘણી વખત આપણે જોયું હોય છે કે કંપનીમાં જ્યારે મોબાઈલ ફોન એલાઉડ હોય છે ત્યારે ઘણી વખત અમુક મિત્રો મોબાઈલ ફોનનો દુરુપયોગ કરે છે. એમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને સમય પસાર કરે છે. પણ મિત્રો, ખરેખર આ વસ્તુ યોગ્ય નથી. જ્યારે કંપની આપણને જોબ ઉપર લે છે ત્યારે એ સમયના દરમિયાન આપણો પૂરેપૂરો સમય કંપનીને ફાળવવાનો હોય છે અને એ સમય પૂરેપૂરો કંપનીને ફાળવીને એનો મહત્તમ ઉપયોગ થાય એ દિશામાં પ્રયત્ન કરવાના હોય છે. પરંતુ મોબાઈલ ફોનનો જો વિવેકપૂર્ણ ઉપયોગ ન કરવામાં આવે તો કંપનીના સમયનું નુકસાન થાય છે, સાથે સાથે આપણી પણ પ્રગતિના પંથો રોકાઈ જાય છે. એટલે મોબાઈલ ફોનનો વિવેકપૂર્ણ ઉપયોગ ખૂબ જ જરૂરી છે જો ઓફિસ એટિક્યુટમાં સમાવેશ થાય છે. કાર્યસ્થળ શિષ્ટાચાર. મિત્રો, જેમ આપણે આગળ જોયું કે વર્ક પ્લેસ એટિક્યુટ, એમાં શું આવે છે તો કે સમયસર રહો, સમયસર પર કામ અને જગ્યાએ પહોંચો તથા સોંપેલા કામને નિર્ધારિત સમય મર્યાદામાં જ પૂર્ણ કરો. આપણે જે કામ સોંપ્યું હોય એ કામ આપણે જે તે સમય મર્યાદામાં પૂર્ણ કરવાથી આપણી ઇમેજ એક પ્રોફેશનલ વ્યક્તિ તરીકે તો પ્રસ્થાપિત થાય છે જ, સાથે સાથે એફિશિયન્ટલી બી કામ કરવાથી આપણી અલગ તરીકેની ઇમેજ તરી આવે છે, જેની નોંધ દરેક લેવલે લેવાય છે. વિનમ્ર અને સૌજન્યપૂર્ણ વર્તન રાખવો. મિત્રો, આપણે કંપનીમાં દરેક વ્યક્તિ સાથે વિનમ્રપૂર્ણ અને સૌજન્યપૂર્ણ વર્તન રાખવું ખૂબ જ જરૂરી છે કે જેથી આપણી ઇમેજ સારી બની શકે, આપણે એક પ્રોફેશનલ વ્યક્તિ તરીકે અલગ ઉદાહરણ તારવી શકીએ. યોગ્ય ઓફિસ વર્તણૂક માટે પ્રોફેશનલ એપ્રોચની સાથે અસરકારક શ્રવણ કુશળતા કેળવો. હવે મિત્રો, અહીંયા જે મુખ્ય વસ્તુ છે અસરકારક શ્રવણ કુશળતા, એટલે કે ઇફેક્ટિવ લિસનિંગ કોમ્યુનિકેશન સ્કિલ. એટલે મિત્રો, અમે એવું કહેવા માંગીએ છીએ કે આપણે બોલવાની સાથે સાથે સાંભળવાની, યોગ્ય રીતે સાંભળવાની ક્ષમતા પણ કેળવવી જોઈએ કે આપણા સર કે આપણા ઓફિસના સિનિયર્સ કે કલીગ્સ આપણને શું કહી રહ્યા છે, એ શું કહેવા માંગે છે, એમની કહેવા પાછળનો હેતુ શું છે. જો આપણે યોગ્ય રીતે સાંભળીશું તો એની યોગ્ય રીતે પાલન કરી શકીશું, એમની સૂચનાઓ યોગ્ય રીતે ફોલો કરી શકીશું. એટલે યોગ્ય રીતે સાંભળવા માટે, યોગ્ય રીતે સૂચનાઓનું પાલન કરવા માટે યોગ્ય રીતે સાંભળવું ખૂબ જ જરૂરી છે. એટલે ઓફિસ એટિક્યુટમાં, વ્યવસાયિક શિષ્ટાચારમાં યોગ્ય રીતે સાંભળવું પણ ખૂબ જ જરૂરી છે. ઓર્ગેનાઇઝેશનમાં એવા પણ લોકો હશે જે તમને ગમશે નહીં, જેમાં સંભવત સહકાર્યકરો અથવા બંને, ત્યારે ડિપ્લોમેટ બની મૈત્રીપૂર્ણ વ્યવહાર અપનાવો. મિત્રો, જ્યારે આપણે સમાજમાં હોઈએ છીએ ત્યારે ઘણા વ્યક્તિ આપણને ન ગમતે, તેમનું વ્યવહાર આપણે ન ગમતું હોય ત્યારે આપણે તેમને એવોઇડ કરી શકતા હોઈએ છીએ. પરંતુ મિત્રો, વ્યવસાયમાં આવું બનતું નથી. વ્યવસાયમાં દરેક વ્યક્તિના વિચારો અલગ હોય છે, દરેક વ્યક્તિના થોટ્સ અલગ હોય છે, એમના આઈડિયાઝ અલગ હોય છે. એવું પણ બને કે આપણને કોઈ વ્યક્તિ ન ગમતું હોય કારણ કે એના વિચારો આપણી સાથે મેચ ન થતા હોય, કે એમનું થિંકિંગ અને આપણું થિંકિંગ મેચ ન થતું હોય. તો એવા સમયે મિત્રો એમને આપણે એવોઇડ ન કરી શકીએ. પરંતુ હા, પ્રોફેશનલ વ્યક્તિ તરીકે આપણે એમની સાથે સંબંધ કેળવી જ રાખવો પડે અને
એમને એક ડિપ્લોમેટિક વ્યક્તિ તરીકે જેટલું મર્યાદામાં બોલાવી શકાય એટલું પણ બોલવું જોઈએ એમની સાથે, કે જેથી કંપનીના હિતમાં જ્યારે પણ વાત કરવાની આવે ત્યારે આપણે એ વ્યક્તિ સાથે પણ યોગ્ય ટીમ મેમ્બર તરીકેની ભૂમિકા ભજવી શકીએ. આપણે ત્યારે આપણા પર્સનલ હિત કે પર્સનલ લાભને કે સ્વાર્થને સાઈડમાં મૂકીને પણ કંપનીના હિતને ધ્યાન રાખી યોગ્ય વર્તન કરવું જોઈએ. રચનાત્મક ટીકાનો સ્વીકાર કરો અને હું કરી શકું છું એવું વલણ અપનાવો. મિત્રો, ક્રિએટિવિટીનો હંમેશા આપણા જીવનના પર્યાયમાં સમાવેશ કરવો જોઈએ. કંઈક નવું શીખવું જોઈએ, કંઈક નવું બનાવવું જોઈએ. અને જ્યારે આપણે કંઈક નવીનીકરણ કરીએ છીએ ત્યારે તેની નોંધ આપણાથી લેવાય જ છે, પરંતુ કંપનીમાં દરેક લેવલે લેવાય છે. અને એનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવો જોઈએ કે જેથી એ કંપનીના વેલ્યુઝ અને કંપનીના લોંગ ટર્મ ગોલને પણ સેટિસ્ફાઈ કરી શકે. કાર્યસ્થળ શિષ્ટાચાર, વ્યક્તિગત વિવાદ ટાળો. મિત્રો, ક્યારેક એવું બનતું હોય છે કે આપણો વ્યૂઝ અને સામેળ વ્યક્તિનો વ્યૂ અલગ હોય. આપણા બંનેનો ધ્યેય સેમ હોઈ શકે પણ વ્યૂ અલગ હોય, આઈડિયા અલગ હોય. આપણા બંનેનો વ્યૂ હોઈ શકે કે કંપનીનું હિત જાળવવું છે, પરંતુ આપણો વિચાર એક્સ હોય અને સામેળ વ્યક્તિનો વિચાર વાય હોય, તો એક્સ અને વાય બંને અલગ છે. પરંતુ એ એક્સ અને વાયમાં બેસ્ટ વિચાર કયો છે જે કંપનીના હિતમાં હોય, એ જે બેસ્ટ વિચાર હોય એ આપણે ફોલો કરવો જોઈએ. નહીં કે સામેળી વ્યક્તિનો વિચાર વાય છે એટલે આપણે એક્સ વિચારવાળી વ્યક્તિએ વાય વિચારવાળી વ્યક્તિ સાથે વિવાદમાં પડવું જોઈએ. એવું ક્યારેય ન કરવું જોઈએ. જે બેસ્ટ વિચાર હોય, જે કંપનીના ફાયદા માટે હોય, હંમેશા એવો વિચારને અપનાવવો જોઈએ અને વિવાદ હંમેશા ટાળવો જોઈએ. તંદુરસ્ત વાતાવરણ કેળવો. મિત્રો, કંપનીમાં હેલ્ધી વાતાવરણ હોવું ખૂબ જ જરૂરી છે, જેમાં સહકર્મચારીઓ એકબીજા સાથે આનંદમય રીતે અને ઉલ્લાસથી કામ કરી શકે. આવું વાતાવરણ કેળવવાની જવાબદારી ફક્ત કંપનીના ટોપ મેનેજમેન્ટની નહીં, પરંતુ બોટમમાં કામ કરતા દરેક વ્યક્તિની છે કે જે કંપનીમાં એક આનંદમય વાતાવરણ ઊભું કરી શકે છે. જ્યારે કંપનીમાં આપણે ઉલ્લાસથી અને હર્ષથી કામ કરીએ ત્યારે આપણે કંપનીની પ્રોડક્ટિવિટી તો વધારીએ છીએ, સાથે સાથે આપણને પણ એક સંતોષની લાગણી આવે છે કે જે આપણને વધારે સારું કરવા માટે પ્રેરે છે. જે લોકો સર્જનાત્મકતા બતાવે છે અને પડકાર સ્વીકારે છે તે સંસ્થાની મિલકત રૂપ જણાય છે. મિત્રો, આ ખૂબ જ અગત્યનો ટોપિક છે. જે લોકો ક્રિએટિવિટી બતાવે છે અને પડકાર સ્વીકારે છે, એટલે કે નવા ચેલેન્જીસ લે છે જીવનમાં, તે લોકો સંસ્થા માટે એસેટ રૂપ ગણાય છે. એટલે કે ક્રિએટિવિટી તો બતાવે જ છે અને નવા ચેલેન્જીસ પણ લે છે. આવા લોકોને સંસ્થા એ એમના એસેટ સ્વરૂપ જોવે છે કે આવા વ્યક્તિને હું કોઈ પણ સંજોગે મારી કંપની છોડીને બીજી કંપનીમાં નહીં જવા દઉં. કારણ કે એમનામાં પણ આ બે ખાસ એબિલિટી છે. એક ક્રિએટિવ છે કે નવા આઈડિયાઝ લઈને આવે છે, નવા પ્રોબ્લેમ હોય છે એનું સોલ્યુશન્સ લઈને આવે છે. એમની રીત અલગ છે કામ કરવાની એટલા માટે. અને બીજું નવા ચેલેન્જીસ લે છે. સપોઝ કોઈ કંપની નવો પ્લાન્ટ સ્થાપે છે તો નવા પ્લાન્ટમાં નવી ચેલેન્જીસ આવશે. નવી ચેલેન્જીસ લેવા માટે આ વ્યક્તિ તૈયાર છે. એવું નથી કે રૂટીન કામ કરે છે અને એમાં સેટિસ્ફાઈડ છે. આવા વ્યક્તિને કંપનીમાં વિકાસ થતો નથી. જ્યારે નવા ચેલેન્જ લેવા માટે, નવી ક્રિએટિવિટી કરવા માટે જે વ્યક્તિ હંમેશા તૈયાર હોય છે એ વ્યક્તિને કંપની પોતાના એસેટ તરીકે જોવા માંગે છે. ઇનકેસ આ વ્યક્તિને ક્યારેક કોઈ પ્રકારનું મન દુઃખ થાય કે કંપની છોડવાની બી ઈચ્છા થાય ત્યારે કંપની તેનું કાઉન્સેલિંગ કરાવે છે. એને HR મેનેજર સાથે અથવા તો મોટા હોદ્દેદારો સાથે મિટિંગ કરાવે છે અને બેસાડે છે અને રૂબરૂ એનું કાઉન્સેલિંગ કરે છે કે એમને શું પ્રોબ્લેમ છે, કંપનીની કઈ પોલિસીથી કયો પ્રોબ્લેમ છે. જો શક્ય હોય તો બંને મ્યુચ્યુઅલ કાઉન્સેલિંગથી આ પ્રોબ્લેમને દૂર કરી આ વ્યક્તિને લાંબા સમય સુધી અથવા તો એના જીવનકાળ સુધી આ કંપની સાથે જ ટકી રહે એવું કંપની ઈચ્છનીય વર્તન કરે છે. મિત્રો, વ્યવસાયિક શિષ્ટાચારમાં હવે આપણે એક અલગ પ્રકારના શિષ્ટાચારની વાત કરીશું જેને કોમ્યુનિકેશન શિષ્ટાચાર કહેવાય છે. હવે જે કોમ્યુનિકેશન શિષ્ટાચાર છે એને આપણે 3 શ્રેણીમાં વહેંચીશું. એમાં સૌ પ્રથમ છે ટેલિફોનિક શિષ્ટાચાર. મિત્રો, હમણાં જેમ આપણે વાત કરી, ટેલિફોનિક શિષ્ટાચાર એટલે ટેલિફોન પર બહુ મોટેથી કે ધીમોથી વાત ન કરશો. તમે એ રીતે વાત કરો કે જેથી તમારી વાત સામેળ વ્યક્તિ સુધી પહોંચી શકે. તમારા અવાજ પ્રત્યે સભાનતા કેળવો. આપણે કયા વોઇસમાં વાત કરીએ છીએ, કયા ટોનમાં વાત કરીએ છીએ, આપણી વાતમાં વિનમ્રતા છે કે નહીં. જ્યારે ટેલિફોન વાત કરતા હોય ત્યારે સામેવાળી વ્યક્તિ આપણે કઈ પરિસ્થિતિમાં વાત કરીએ છીએ તે જોઈ શકતો નથી, ફક્ત એ આપણો અવાજ સાંભળી શકે છે. એટલે જ્યારે પણ આપણે ટેલિફોન પર વાત કરીએ ત્યારે એ વાતમાં વિનમ્રતા, સભાનતા હોવી જોઈએ. અને ઇનકેસ આપણે જ્યારે વાત ન કરી શકીએ ત્યારે તેને યથાયોગ્ય કારણ આપીને આપણે એ કોલને ત્યાં સમાપ્ત કરવો જોઈએ, નહીં કે ફોન કટ કરી નાખવો જોઈએ. પ્રોફેશનલ વ્યક્તિ ક્યારે ડાયરેક્ટલી ફોન કટ કરતા નથી. ઇનકેસ કટ કરવાનું આવે તો પણ તરત જ
એક મેસેજ સામેની વ્યક્તિને પહોંચતો કરી દે છે કે હું અત્યારે બિઝી છું, થોડી વાર પછી તમને ફોન કરીશ. આ પ્રોફેશનલિઝમમાં આવે છે. બીજું, પ્રોફેશનલ વ્યક્તિ હંમેશા કંપનીના હિતને ધ્યાનમાં રાખીને અને ટૂંકીને ટચ વાત કરતા હોય છે. એ પણ ટેલિફોનિક વાતના વ્યવસાયિક શિષ્ટાચારમાં આવે છે. બિઝનેસ વાર્તાલાપ વિષય પૂરતો જ મર્યાદિત રાખો. મિત્રો, બિઝનેસ વાર્તાલાપ અને સામાજિક વાર્તાલાપ ખૂબ જ અલગ વસ્તુ છે. સામાજિક વાર્તાલાપ લાંબો હોઈ શકે, જ્યારે બિઝનેસ વાર્તાલાપ કંપનીના હિતમાં રાખીને ટૂંકો અને સ્પષ્ટ હોવો જોઈએ કે આ હેતુથી ફોન કર્યો છે અને આ પ્રકારનું કામ છે. એ પ્રકારનું વાતચીત થઈ જાય એટલે ત્યારે બિઝનેસ વાર્તાલાપ પૂરો થઈને પોતાના મૂળભૂત કામ ઉપર ફરીથી લાગી જવું જોઈએ, નહીં કે લાંબી ગપસપ કરવી જોઈએ. હંમેશા હાય અથવા બીજા શબ્દની જગ્યાએ હેલો શબ્દ સાથે જવાબ આપવો જોઈએ. મિત્રો, જ્યારે સામાજિક શિષ્ટાચારો હોય અને આપણો કોઈ ફ્રેન્ડનો ફોન આવ્યો હોય ત્યારે આપણે એની સાથે ડાયરેક્ટલી વાતચીત કરવાનું ચાલુ કરી દઈએ છીએ. એ ચાલે, કારણ કે આપણો ફ્રેન્ડ છે, મિત્ર છે. પરંતુ જ્યારે પ્રોફેશનલ વ્યક્તિ તરીકે આપણે કોઈ ફોનને સંબોધતા હોઈએ, કોઈ ફોનનો રિપ્લાય આપતા હોઈએ, ત્યારે હંમેશા હેલો કહીને વિનમ્રતાથી વાતચીત શરૂ કરવી જોઈએ કે જેથી વ્યક્તિને તમે પ્રોફેશનલ છો, તમે કયા ટોનમાં વાત કરી રહ્યા છો અને તમે વાત કરો છો ત્યારે તમે મેચ્યોર પર્સન છો એવી એક ઇમેજ ક્રિએટ થવી જોઈએ. બીજા પ્રકારનો શિષ્ટાચાર છે કોમ્યુનિકેશનમાં, એ છે ઈમેલ શિષ્ટાચાર. ઈમેલ, મિત્રો, આજે જે કોમ્પ્યુટરનો જમાનો છે ત્યારે મોટાભાગના પ્રશ્નોના જવાબ ઈમેલના સ્વરૂપે આપવાના થતા હોય છે. એટલે ઈમેલ કોમ્યુનિકેશન પણ ખૂબ જ મહત્ત્વનું છે. એમાં સૌપ્રથમ છે સમય મર્યાદામાં મેલનો જવાબ કરવો. મિત્રો, આપણે જ્યારે મેલ કોમ્યુનિકેશન કરીએ છીએ ત્યારે ઘણી વખત એ ડેડલાઇન હોય છે કે આ મેલનો જવાબ આટલી ડેડલાઇનમાં કરવો, ત્યારે તેનું માન કરવું જોઈએ, સન્માન કરવું જોઈએ અને શક્ય હોય તો મોટા ભાગે મેલનો જવાબ એટલી ડેડલાઇનમાં કરવું જોઈએ તો સામેની વ્યક્તિને પણ લાગે કે આ વ્યક્તિ પ્રોફેશનલ વ્યક્તિ તરીકે બિહેવ કરી રહ્યો છે, એણે આ વ્યક્તિની ગંભીરતા સમજીને આટલા ટૂંકા સમયગાળામાં પણ આ મેલનો જવાબ કરેલ છે કે જેથી એ વ્યક્તિને આપણા પ્રત્યે પણ પ્રોફેશનલ વ્યક્તિ તરીકેનું એક માન સન્માન ડેવલપ થાય છે. અને જ્યારે નેક્સ્ટ ટાઈમ આપણને મળશે ત્યારે આપણને કહેશે કે તમે આ ટૂંકા ગાળામાં પણ આ માહિતી પૂરી પાડી છે, આ મેલનો જવાબ કરેલ છે, એ બદલ તમને ખૂબ ખૂબ થેન્ક યુ. એ ક્યારેક આવા શબ્દો પણ તમને કસ્ટમર ઇન્ટરેક્શન દરમિયાન મળી શકે છે. બીજું છે તમારા સંદેશને સંક્ષિપ્તમાં રજૂ કરો. મિત્રો, ઈમેલ કોમ્યુનિકેશન એ ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે કસ્ટમરની સાથે ઇન્ટરેક્ટ કરતા હોવ ત્યારે તમારો જવાબ ટૂંકો અને સ્પષ્ટ હોવો જોઈએ, નહીં કે લાંબી ગોળ વાતો કરવી જોઈએ. કસ્ટમરને ટૂંકો અને સ્પષ્ટ જવાબ સાંભળવામાં જ રસ છે. આજના જમાનામાં જ્યારે 4Gની સ્પીડ ઉપર કામ કર્યા છે અને દુનિયા 5G સ્પીડ ઉપર વધી રહી છે ત્યારે કોઈને તમારો લાંબો અને ગોળ વાતો કરતો જવાબ સાંભળવામાં કસ્ટમરને બિલકુલ રસ નથી. કસ્ટમરને એને પ્રોબ્લેમ ઓરિએન્ટેડ સોલ્યુશન ટૂંકું અને જેટલું સ્પષ્ટ હોય એટલી સ્પષ્ટ ભાષામાં એને જવાબ સાંભળવામાં રસ છે. એટલે આપણે પણ એ પ્રકારનું વર્તન કરવું જોઈએ. સમૂહ મેલિંગ ટાળો. આવા મેલ સ્પામમાં સમાપ્ત થાય છે. મિત્રો, ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે જ્યારે મેલનો જવાબ કરીએ છીએ ત્યારે એ મેલ કરીએ છીએ ત્યારે એ મેલ આપણે લગભગ મોટા સમૂહને કરતા હોય છે, જેમાં ટૂંકમાં મોટા પાયે મોટો સમૂહ હોય છે એ જ વસ્તુને લગતો. પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે સમૂહને મેલ કરીએ છીએ ત્યારે તેની ઇફેક્ટિવનેસ ઘટી જાય છે, તેની અસરકારકતા ઘટી જાય છે. અને ઘણી વખત એવું બનતું હોય છે કે એ મેલ સ્પામમાં જઈને પડે છે. જે વ્યક્તિને જે ધ્યેયથી કે જે હેતુથી એ મેલ કર્યો હોય છે એ હેતુ જળવાતો નથી. એટલે મિત્રો, આપણે જ્યારે પણ મેલ કરીએ છીએ ત્યારે મોર સ્પેસિફિક જે વ્યક્તિને મેલ લાગુ પડતો હોય એમને જ ટૂંકમાં કરવો. અને બીજું, સીસીમાં એના સુપિયર હોય કે જે સંબંધિત વ્યક્તિ હોય, મેલના જાણકાર, એ વિષયના જાણકાર વ્યક્તિ હોય એને સીસીમાં કરવો જોઈએ, જેથી એ મેલની અસરકારકતા જળવાઈ રહે, ત્યાંથી તમે જે ઉદ્દેશ્યથી મેલ કર્યો છે એ ઉદ્દેશ્ય પરિપૂર્ણ થાય અને એનો પણ સમય મર્યાદામાં તમને જવાબ મળી રહે. ઈમેલ સમાપ્તિ કરતી વખતે પણ તમારું નામ, સંપર્ક વગેરે સ્પષ્ટ રીતે દર્શાવો. મિત્રો, જ્યારે ઈમેલમાં તમારો વિષય અને ઉદ્દેશ્ય પૂર્ણ થઈ જાય ત્યારે તમે ટાઈપિંગ કરતી વખતે વિથ રિગાર્ડ્સ કરીને, થેન્ક યુ કરીને તમારું નામ, મોબાઈલ નંબર તો અવશ્ય લખવો, જેથી ઇનકેસ એ મેલને લગતી કોઈ પણ ક્વેરી હોય તો એ વ્યક્તિ સીધો તમારી સાથે ટેલિફોનિક સંપર્ક સાધી શકે અને જે તે એની ક્વેરી હોય એ ક્વેરીને તરત જ દૂર કરી શકે. આપણે ઘણી વખત બનતું હોય છે કે ના, વિથ રિગાર્ડ્સ, થેન્ક યુ કરીને આપણે મેલ એમને મોકલી દેતા હોય છે, જેમાં સ્પષ્ટ થતું નથી કે મેલ ખરેખર કોણે મોકલ્યો છે. એવું બનતું હોય છે એક જ મેલ આઈડીનો ઉપયોગ સંસ્થામાં કે પછી ઓર્ગેનાઇઝેશનમાં ઘણા બધા લોકો કરતા હોય છે, પરંતુ એ કરનાર વ્યક્તિનું નામ હોતું નથી. મિત્રો, આવા પ્રકારની કન્ફ્યુઝન ક્રિએટ ન થાય તેના માટે હંમેશા નામ લખવાનો અને મોબાઈલ નંબર લખવાનો આગ્રહ ચોક્કસ રાખવો જોઈએ. સોશિયલ મીડિયા શિષ્ટાચાર. મિત્રો, આજના સોશિયલ મીડિયા એટલે કે ફેસબુક,
ટ્વિટર અને બીજી બધી એવી સાઇટ્સ કે જે અત્યારે ખૂબ જ ડિમાન્ડમાં છે, અને એનો ઉપયોગ પ્રોફેશનલ વ્યક્તિ તરીકે આપણે કઈ રીતે કરી શકીએ અને એના માટે પ્રોફેશનલિઝમ કઈ રીતે જાળવવું જોઈએ એ પણ કોમ્યુનિકેશન શિષ્ટાચારનો ભાગ છે. દરેક પ્રતિકૂળ ટિપ્પણી માટે નમ્રતાપૂર્વક પ્રતિસાદ કરો. મિત્રો, ઘણી વખત એવું બનતું હોય છે કે ફેસબુક કે ટ્વિટરમાં જ્યારે તમે કંપનીનું એકાઉન્ટ ખોલ્યું હોય અને એ તમારા અંડરમાં હોય, અથવા તો પર્સનલ વ્યક્તિ તરીકે તમે પોતાનું એકાઉન્ટ ખોલ્યું હોય અને તમે પોતાની ફેમિલી કે અંગત માહિતી અંદર નાખી હોય, ત્યારે સામેવાળી વ્યક્તિ એની પર ટિપ્પણી કરે છે. એ ટિપ્પણી ઘણી વખત હકારાત્મક પણ હોય છે અને ઘણી વખત નકારાત્મક પણ હોય છે. તો આ ટિપ્પણીઓનો જવાબ યોગ્ય પ્રતિસાદ સ્વરૂપે કઈ રીતે આપવો જોઈએ, નમ્રતાપૂર્વક કઈ રીતે આપવો જોઈએ, તે પણ આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પર કરેલ પોસ્ટ ઝડપથી પ્રસરતી હોય, પોસ્ટ કરતાં પહેલાં પોસ્ટ પૂરતી તકેદારી રાખવી જરૂરી છે. મિત્રો, ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે જે પોસ્ટ કરીએ છીએ સોશિયલ મીડિયામાં એનો ફેલાવો ખૂબ જ ઝડપથી થતો હોય છે, કારણ કે એ માસ પીપલને સીધી અથવા આડકતરી રીતે લાગુ પડતી હોય છે. જ્યારે આ પ્રકારની પોસ્ટ પ્રસરતી હોય ત્યારે એનો કન્ટેન્ટ શું છે, એ પોસ્ટ કહેવા પાછળનો આપણો ધ્યેય શું છે, અને હા, એ પોસ્ટ કોઈને જાતિ, ધર્મ કે કોઈને કોઈ પણ પ્રકારની રંગભેદ નીતિ પ્રમાણે કોઈ અસર તો કરતી નથી, એવું ખાસ તકેદારી રાખવી જોઈએ. નહીં તો અત્યારે આપણે જોઈએ છીએ સમાચારમાં આ પ્રકારના પોસ્ટ વિવાદોમાં સંપડાયેલી હોય છે અને એના વિશેના લેખો પણ સમાચાર માધ્યમોમાં આવતા હોય છે. આપણી આવી પોસ્ટ પ્રોફેશનલ વ્યક્તિ તરીકે કે પર્સનલ વ્યક્તિ તરીકે કે ખરાબ ન થાય અને આપણી ઇમેજ બગડે નહીં, એનું ચોક્કસપણે આપણે ઈમેલ કોમ્યુનિકેશનમાં, સોશિયલ મીડિયા કોમ્યુનિકેશનમાં હંમેશા ધ્યાન રાખવું જોઈએ. વધુને વધુ યોગ્ય વ્યવસાય શિષ્ટાચારનો અમલ તમારી છાપને સારી બનાવવામાં મહત્વપૂર્ણ રોલ અદા કરે છે. મિત્રો, આમાં શું કહેવા માંગે છે કે વધુને વધુ યોગ્ય વ્યવસાય શિષ્ટાચારનો અમલ તમારી છાપને સારી મહત્વપૂર્ણ બનાવવામાં મદદરૂપ કરે છે. મિત્રો, ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે મેક્સિમમ શિષ્ટાચાર ફોલો કરીએ છીએ, ત્યારે એનો ફાયદો શું થાય છે કે જ્યારે આપણે કંપની છોડીને બીજી કંપનીમાં જતા હોય, અથવા તો આપણે નવી જોબની શોધમાં જતા હોય, ત્યારે આપણી એક ઇમેજ જે શેના આધારે બની હોય છે, આપણે જે શિષ્ટાચાર જે કંપનીમાં ફોલો કર્યો છે એના આધારે બની હોય છે. એ જે તે કંપનીમાં આપણા જે પ્રીવિયસ શિક્ષકો હોય કે આપણા પ્રીવિયસ કલીગ હોય, એમના અનુભવના આધારે બની હોય છે. એટલે નવી કંપની હંમેશા શું કરશે, આપણો રેફરન્સ ચેક કરશે. રેફરન્સ ચેક ક્યાંથી કરશે? એ જે તે આપણા પૂર્વ કલીગ સાથે કરશે, એક્સ કલીગ જેને કહેવાય છે, એની સાથે કરશે, કે પછી આપણી કંપનીના નોકરીદાતા તરીકે જે નોકરીદાતા હોય જૂના, એમની પાસે કરશે. હવે આપણે જે અનુભવો કંપનીમાં શેર કરેલા હોય એ અનુભવો ત્યાં જીવંત હશે. એ જીવંત અનુભવને આધારે એ વ્યક્તિ એ ફીડબેક ફોર્મમાં માહિતી પડશે કે આ વ્યક્તિ સહકાર કરતો હતો, હા કે ના. તો આપણે જો દરેક વ્યક્તિને સહકાર કરેલો હશે, યોગ્ય વિનમ્રપૂર્ણ વર્તન કરેલું હશે અને આપણું વલણ પોઝિટિવ હશે, કોમ્યુનિકેશન સારું રહ્યું હશે, આપણે કંપનીમાં પ્રામાણિકતાથી રહ્યા હશે, ત્યારે આપણો ફીડબેક હંમેશા પોઝિટિવ જ હશે, જ્યારે જે આપણને ભવિષ્યમાં મળનારી નોકરીમાં મદદરૂપ થશે. એટલે મિત્રો, આપણો વ્યવહાર, આપણો શિષ્ટાચાર ખૂબ જ સારો હોવો જરૂરી છે, જે આપણને અંગત જીવનમાં પણ મદદરૂપ થાય છે. મિત્રો, પ્રોફેશનલિઝમ વ્યક્તિ તરીકે આ શિષ્ટાચાર તો મહત્વપૂર્ણ છે જ, પરંતુ આ ટોપિકથી સાઈડમાં હટીને પણ આપણે એક વાત કહું તો આજે અંગત જીવનમાં પણ કે જ્યારે કોઈના લગ્ન વિષયક વાત હોય, ત્યારે પણ ફેસબુક જેવા માધ્યમમાંથી લોકો સાઇટ્સમાં જઈને એ વ્યક્તિએ કેવા પ્રકારના ફોટા મૂકેલા છે, કેવા પ્રકારની પોસ્ટ કરેલી છે, એ બધું જ ચેક કરે છે. મિત્રો, એટલે મિત્રો, લગ્ન જીવન વિષયક હોય, સામાજિક વિષય હોય કે પ્રોફેશનલ વિષય હોય, દરેક જગ્યાએ તમે સોશિયલ મીડિયા પર કે બીજા કોઈ પણ પ્લેટફોર્મ ઉપર કે તમારી પ્રીવિયસ કંપનીમાં પણ તમે જે ઇમેજ બનાવી છે એ ઇમેજનું અવલોકન કરે છે, અને એના આધારે તમે કેવા પ્રકારના વ્યક્તિ છો એ પ્રકારનું વલણ નક્કી કરે છે. એના બેઝના આધારે એ તમને પસંદ કે ના પસંદ કરી શકે છે. એ કોઈ પણ જગ્યાએ હોય, કંપનીમાં હોય કે સામાજિક વ્યક્તિ તરીકે હોય. એટલે મિત્રો, હંમેશા પોતાનું વલણ પ્રોફેશનલ વ્યક્તિ તરીકે રહે એવું અને સારી ઇમેજ બને, એક બેન્ચમાર્ક ઇમેજ બને, એ હંમેશા ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, પ્રોફેશનલિઝમની આપણે વાતો કરી, એમાં સૌથી મહત્ત્વનું એક પાસું જે છે એ બોડી લેંગ્વેજ છે. ઘણી વખત એવું બનતું હોય છે કે કાર્યસ્થળ ઉપર આપણે પ્રોફેશનલિઝમને લગતા ગુણો તો ફોલો કરીએ છીએ, પણ ક્યારેક ન થવા જેવી ભૂલો થઈ જાય છે, જે આવી ભૂલો કરવાની હોતી નથી, જે આપણા વર્તણૂકમાં બોલતા નથી, પરંતુ ક્યારેક આપણી બોડી લેંગ્વેજથી પ્રદર્શિત થાય છે. બોડી લેંગ્વેજ એટલે કે શારીરિક હાવભાવ, જે સીધા આપણે કહી શકતા નથી, પરંતુ ક્યારેક શારીરિક હાવભાવ એના ઘણા બધા કારણો હોઈ શકે. કદાચ વર્ક ઓવરલોડ હોઈ શકે, કદાચ કોઈક ટાઈમ બાઉન્ડિંગ હોઈ શકે, કદાચ આપણું ધ્યાન બીજે હોઈ શકે, એના કારણે હોઈ શકે. પણ આ બધું ન થાય એ માટે બોડી લેંગ્વેજ
માં શું ધ્યાન રાખવું જોઈએ એના વિશે આપણે ચર્ચા કરીએ તો ઘણી વખત એવું બનતું હોય છે કે આપણા સુપિરિયર આપણને અમુક ટૉપિક સમજાવતા હોય કે કંપનીના ટાસ્ક વિશે સમજાવતા હોય કે આવનાર પ્રોજેક્ટ વિશે સમજાવતા હોય ત્યારે આપણે એમની સાથે નજર ન મિલાવીએ એ ભૂલ ગણાય. નજર ન મિલાવીએ ત્યારે આપણી છાપ એવી થાય કે આ વ્યક્તિને આ ટાસ્કમાં કે નવી આ પ્રકારની ચેલેન્જીસમાં કોઈ પણ પ્રકારનો રસ નથી, ત્યારે આ આપણી નેગેટિવ અસર બનાવે છે, નેગેટિવ ઇમેજ બનાવે છે, જે યોગ્ય નથી. અદબવાળી ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ પ્રેઝન્ટેશન ચાલતું હોય, કોઈ સેમિનાર ચાલતો હોય કે કોઈ લેક્ચર ચાલતો હોય, એ વખત શરૂઆતથી માંડીને અંત સુધી આપણે આમ અદબ પાડીને બેસી રહેતા હોઈએ છીએ. જ્યારે તે આ રીતે અદબ પાડીને બેસી રહે છે એનો મતલબ એમ છે કે આપણે કોઈ પણ પ્રકારનો જવાબ આપવા માગતા નથી કે કોઈ પણ પ્રકારનું પાર્ટિસિપેટ કરવા માગતા નથી. એટલે હંમેશા આ રીતે અદબ પાડીને બેસવું યોગ્ય નથી. આપણું બોડી લેંગ્વેજ હંમેશા ડેસ્ક ઉપર હાથ રાખેલા હોવા જોઈએ, જેથી એક પોઝિટિવ વ્યક્તિ તરીકે તમે અહીં હાજર છો, તમે ફિઝિકલી સાથે સાથે મેન્ટલી પણ અહીંયા હાજર છો અને તમે જે વસ્તુ, જે ટોપિક, જે લેક્ચર, જે સેમિનાર જે ચાલી રહ્યો છે એના વિશે સભાન છો અને એ વસ્તુ ગ્રાસ્પ કરી રહ્યા છો, મતલબ એ વસ્તુ તમારામાં લઈ રહ્યા છો અને એ વસ્તુ વિશે પોઝિટિવ છો. અને જ્યારે યોગ્ય સમય આવશે, જ્યારે તમારે ફીડબેક આપવાનો આવશે ત્યારે તમે ફીડબેક આપવા માટે પણ રેડી છો, એ વસ્તુ બતાવે છે. અવ્યવસ્થિત પહેરવેશ મિત્રો, ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે કંપનીમાં તમે પ્રોફેશનલિઝમ તો ફોલો કરો છો, પણ ક્યારેક કોઈ સંજોગને આધારે તમે વ્યવસ્થિત ડ્રેસ કોડ ફોલો કર્યો નથી, ત્યારે તમારી ઇમેજ ખરાબ થાય છે. ઘણી વખત કંપનીમાં HR હોય છે, HR એ પોતે બેન્ચમાર્ક હોય છે, એને કંપનીના ડ્રેસ કોડ તો ફોલો કરવાનો જ હોય છે, સાથે સાથે હંમેશા પોતાનો ડ્રેસ કોડ પણ કંપનીના નીતિ નિયમને અનુરૂપ હોય એવું પ્રકારનું વર્તન કરવાનું હોય છે. ઇન કેસ ક્યારે એક દિવસ માટે પણ જો કંપનીનો HR એ ડ્રેસ કોડ ફોલો નહીં કરે તો આખી કંપનીનું વાતાવરણ હંમેશ માટે વસ્તુ યાદ રાખશે કે આ વ્યક્તિએ આ દિવસે આ ડ્રેસ કોડ ફોલો નહોતો કર્યો. એને જે ઇમેજ બનાવી હશે એ ઇમેજમાં ક્યાંક ને ક્યાંક દાગ લાગશે. એ કારણ કોઈ પણ હોઈ શકે, પરંતુ જે ઇમેજ બનાવવામાં વર્ષો લાગી જાય છે એને એક જ દિવસમાં એ ઇમેજ ધૂંધળી થઈ જાય છે. માટે મિત્રો, કંપનીનું જે ડ્રેસ કોડ છે એને હંમેશા ફોલો કરવો જોઈએ અને એવું પણ બેન્ચમાર્ક સેટ કરવું જોઈએ કે લોકો તમને જોઈને એ ઇમેજ ફોલો કરે. સ્માર્ટફોન જોયા કરું. ઘણી વખત તમારી બોડી લેંગ્વેજ એવી હોય છે કે સપોઝ પ્રેઝન્ટેશન ચાલતું હોય, ઇમેજ કે લેક્ચર ચાલતો હોય કે કંપનીમાં અગત્યની વાર્તા ચાલતી હોય, એ દરમિયાન તમે તમારો મોબાઈલ ફોન જોયા કરતા હો છો, તમારું ધ્યાન એ પ્રેઝન્ટેશનમાં હોતું નથી. એ કેવું પુરવાર કરે છે કે તમને આ પ્રેઝન્ટેશનમાં કોઈ પણ પ્રકારનો રસ નથી, તમે પોતાના અંગત જીવનમાં ખુશ છો. મિત્રો, આ પ્રકારની ઇમેજ ક્યારેય ન કેળવવી જોઈએ. હંમેશા જે પોઝિટિવ જે વાતાવરણ ચાલતું હોય, જે કન્વર્સેશન ચાલતું હોય એમાં પોઝિટિવલી ભાગ લેવો જોઈએ. આમાં હંમેશા ટુ વે કોમ્યુનિકેશન હોવું જોઈએ. સામેની વ્યક્તિ જે વસ્તુ કહી રહી છે તમારે ગ્રાસ્પ કરવી જોઈએ. તમારે જે એ રીતે કોઈ ક્વેરી હોય, કોઈ સજેશન હોય તો ચોક્કસપણે એ ફીડબેક સ્વરૂપે સામેની વ્યક્તિને આપવા જોઈએ કે જેથી ટુ વે કોમ્યુનિકેશન જળવાય. ટુ વે કોમ્યુનિકેશન હંમેશા બંને પાર્ટી માટે ફાયદારૂપ હોય છે. આમ તેમ જોયા કરું. ઘણી વખત એવું બનતું હોય છે કે તમારા સુપિરિયર તમને અગત્યનો ટાસ્ક સમજાવતા હોય છે, પરંતુ તમે ઘણી વખત ઘડિયાળ જુઓ છો, ઘણી વખત દિવાલ સામે જુઓ છો, ઘણી વખત અલગ દિશામાં જુઓ છો. એનાથી શું પુરવાર થાય છે કે તમને સુપિરિયરની વાતમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. મિત્રો, તમે પ્રોફેશનના બધા ગુણો ફોલો કરશો, પણ ક્યારેક જો આવું વર્તન કરશો, તમે મોઢેથી કશું બોલ્યા નથી, પરંતુ તમારી બોડી લેંગ્વેજની જે હાવભાવ છે એ વસ્તુ કહી જાય છે કે તમને આ દિશામાં કે આ ટાસ્કમાં કોઈ રસ નથી, તો મિત્રો આ વસ્તુ તમારી પ્રોફેશનલિઝમની જે ઇમેજ બની હોય છે ક્યાંક ને ક્યાંક એમાં દાગ લગાવશે. ઘડિયાળ સામે જોવું. મિત્રો, જેમ ચર્ચા કરી એમ વારંવાર કોઈ પણ ટાસ્ક ચાલતું હોય ત્યારે ઘડિયાળ સામે ન જોયા કરતાં હંમેશા પોતાનું ટાસ્ક કઈ દિશામાં જઈ રહ્યું છે એના વિશે વિચારવું જોઈએ. તમને જે જવાબદારી મળી છે એ જવાબદારી તમે યોગ્ય રીતે નિભાવી રહ્યા છો કે નહીં એના વિશે પણ વિચારવું જોઈએ. એટલે ઘડિયાળ વારે ઘડીએ જોવી એ એક નકારાત્મક ગુણ દર્શાવે છે. મિત્રો, આપણે કોમ્યુનિકેશન સ્કિલના, બિહેવિયર સ્કિલના, પ્રોફેશનલિઝમ મોડ્યુલ વિશે આજે ભણ્યા છીએ, લેસન વિશે ભણ્યા છીએ. હવે એમાં અમુક પ્રશ્નો જે પૂછાય છે MCQ લેવલે, એ પ્રશ્નો આપણે એમાંથી અમુક પ્રશ્નો આપણે ચર્ચીશું અને એના સંભવિત જવાબ શું હોઈ શકે એના વિશે પણ ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 1, વર્કપ્લેસ પર નીચેના કયા વિકલ્પોનું કડક રીતે પાલન કરવાની જરૂર છે? એમાં 4 ઓપ્શન છે: સાથી કામદારોની વિનંતીઓ, નીતિઓ અને સલામતી માર્ગદર્શિકાઓ, ખોરાકની પસંદગી અથવા ઉપયુક્તમાંથી કોઈ પણ નહીં. તો 4માંથી શું આવશે? પ્રોફેશનલ વ્યક્તિ તરીકે આપણે વર્કપ્લેસમાં શું ફોલો કરવું જોઈએ? તો સ્વાભાવિક છે કે વર્કપ્લેસની નીતિઓ અને સલામતી માર્ગદર્શિકાઓને ચોક્કસપણે આપણે એને ફોલો કરવી જોઈએ. બરાબર છે. બીજા 3 ઓપ્શનો આમાંથી બાકા થઈ જશે, કારણ કે સાથી કામદારની વિનંતીઓ તો કયા પ્રકારની હોઈ શકે?
એ ઘણા બધા પ્રકારની હોઈ શકે છે કે જે કંપનીના નીતિની વિરુદ્ધ પણ હોય, એટલે એ ફોલો ન કરવી જોઈએ. ખોરાકની પસંદગી પણ ફોલો ન કરવી જોઈએ. અને ડી ઓપ્શન તો આવે જ નહીં, એટલે ઓપ્શન બી ઇઝ કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 2, વર્ક પ્લેસ પર નીચેમાંથી કયું વર્તણૂક સ્વીકાર્ય નથી? સ્વીકાર્ય નથી મિત્રો, અહીંયા જે અત્યાર સુધી આપણે ભણ્યા કે વર્ક પ્લેસમાં આ પ્રકારનું વર્તન કરવું જોઈએ, પણ આ જે પ્રશ્ન છે એમાં એવું પૂછ્યું છે કે વર્તણૂક સ્વીકાર્ય નથી. એમાં 4 ઓપ્શન આપ્યા છે. એક, શિસ્તમાં રહેવું. બી, વડીલોનું ધ્યાનમાં રાખવું. સી, સાચું બોલવું. ડી, ગુપસુપ કરવી. તો શિસ્તમાં રહેવું સ્વીકાર્ય છે. ઓપ્શન બી, વડીલોનું ધ્યાન રાખવું સ્વીકાર્ય છે. ઓપ્શન સી, સાચું બોલવું સ્વીકાર્ય છે. અને ઓપ્શન ડી છે, ગુપસુપ વાતો કરી. આ વર્તન સ્વીકાર્ય નથી. કંપનીમાં જ્યારે પણ ગુપસુપ વાતો કરીએ છીએ ત્યારે કંપનીનો સમય તો વેડફાય છે, સાથે સાથે કંપનીમાં તમારી ઇમેજ એક પ્રોફેશનલ વ્યક્તિ તરીકે બિલ્ડઅપ થતી નથી, પરંતુ ગુપસુપ કરનાર વ્યક્તિ કે જે કંપનીનો સમય બરબાદ કરે છે, સાથે સાથે બીજાનો પણ સમય બરબાદ કરે છે, એ વ્યક્તિ તરીકે પ્રસ્થાપિત થાય છે. માટે ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર ફોર ધીસ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 3, વર્ક પ્લેસ પર આપણું કોમ્યુનિકેશન કેવું હોવું જોઈએ? મિત્રો, આપણે કોમ્યુનિકેશન વિશે ભણ્યા હમણાં, એનો જ આ પ્રશ્ન છે કે વર્ક પ્લેસ પર આપણું કોમ્યુનિકેશન કેવું હોવું જોઈએ. એમાં 4 ઓપ્શન છે. ઓપ્શન એ, વ્યક્તિગત હોવું જોઈએ. ઓપ્શન બી, બેદરકાર હોવું જોઈએ. સી, વ્યવસાયિક હોવું જોઈએ. અને ઓપ્શન ડી, નકામું હોવું જોઈએ. હવે વ્યક્તિગત કોમ્યુનિકેશન કેવું હોય કે આપણે આપણા અંગત સ્વાર્થ ખાતર જ કોમ્યુનિકેશન કરીએ, બીજા કોઈ માટે કોમ્યુનિકેશન ન કરીએ, કંપનીના હિતને પણ ન ગણીએ, ફક્ત પોતાના હિતને પ્રાધાન્ય આપીએ, એને વ્યક્તિગત કોમ્યુનિકેશન કહી શકાય. પણ શું એ વ્યક્તિગત કોમ્યુનિકેશન હોવું જોઈએ આપણું? ના. ઓપ્શન એ સાચો નથી. ઓપ્શન બી, બેદરકાર હોવું જોઈએ? ના. ઓપ્શન ડી, નકામું હોવું જોઈએ? ના. પરંતુ કેવું હોવું જોઈએ? ઓપ્શન સી પ્રમાણે વ્યવસાયિક હોવું જોઈએ. એટલે વ્યવસાયિક આપણું કોમ્યુનિકેશન વર્કપ્લેસ પર હશે તો પ્રોફેશનલિઝમ ડેવલપ થશે. એટલે પ્રશ્ન નંબર 3 માટે સી, વ્યવસાયિક ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 4, પ્રોફેશનલ વ્યક્તિ વર્કપ્લેસ પર સહકર્મચારીઓ પ્રત્યે કેવો ભાવ રાખે છે? મિત્રો, આપણે આગળની ઘણી બધી સ્લાઇડ્સમાં જોઈ શક્યા કે સહકર્મચારીઓ પ્રત્યેનું વર્તન પ્રોફેશનલ વ્યક્તિ કેવું રાખશે જેનાથી તેની ઇમેજ સારી બને. એમાં 4 ઓપ્શન છે. આદર અને વિનમ્ર ભાવ હોવો જોઈએ. બી, અનાદર અને ઉગ્ર ભાવ હોવો જોઈએ. ઓપ્શન સી, અવગણવું અને નિંદા ભાવ હોવો જોઈએ. અને ઓપ્શન ડી, તિરસ્કારી અને અહંકારી ભાવ હોવો જોઈએ. તો મિત્રો, આપણે આગળની સ્લાઇડ્સમાં જેમ શીખ્યા કે આપણે હંમેશા એક વિનમ્ર ભાવ રાખવો જોઈએ અને આદર ભાવ રાખવો જોઈએ. તો ઓપ્શન એ, આદર અને વિનમ્ર ભાવ ઇઝ ધ કરેક્ટ આન્સર ફોર ધીસ ક્વેશ્ચન. તો મિત્રો, આ ચેપ્ટરમાં આપણે મુખ્ય 4 પ્રકારના MCQ પણ જોયા અને પ્રોફેશનલિઝમ કઈ રીતે ડેવલપ કરી શકાય એ પણ જોયા. આ સાથે આજનો ટોપિક પૂરો થાય છે. પરંતુ આ ટોપિક આપને આપનું કેરિયર ઘડવામાં, કંપનીમાં આપની ઇમેજ બનાવવામાં અને આપણે એક સફળ વ્યક્તિ તરીકે, એક સફળ કર્મચારી તરીકે જીવનમાં આગળ વધો એ પ્રકારની એક ઇમેજ ડેવલપ કરવામાં ચોક્કસપણે મદદરૂપ થશે. અને જ્યારે આપ આ બધા પ્રકારના ગુણો ફોલો કરશો ત્યારે આપનું કેરિયર ટૂંકા ગાળામાં લાંબી છલાંગ મારશે અને આપ લાંબી સિદ્ધિઓ પ્રાપ્ત કરશો, મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરશો અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો એવી મારી શુભેચ્છાઓ છે. જય હિન્દ, જય ભારત.